આવી ગયા બેટા. હા બા. હા બાપ. દેવાંગકુમાર, હા બા. તમે અમારી સોડી હારે લગ્ન તો કર્યા, પણ તમારા ઘરમાંય તમે કોઈને જાણ નથી કરી. અને જો મારી સોડીને એ લોકોએ ન રાખી ને ન અપનાવી તો પછી મારી સોડી હેરાન નહીં થાય. હા, એવું ક્યારેય નહીં બને. હા, મારા મમ્મીનો સ્વભાવ થોડો તીખો છે ખરો, પણ તમે એમની જરાય ચિંતા ના કરતા. આખરે એમના માટે સૌથી વધારે મહત્વનો તો એમનો દીકરો જ છે ને. એટલે મારી ખુશી માટે થઈને મને જ્યાં સુધી વિશ્વાસ છે ને ત્યાં સુધી મારા મમ્મી ક્યારેય કંઈ નહીં કરે. દેવાંગકુમાર, દરેક માને પોતાનો દીકરો વાલો હોય, પણ આખો દી દીકરા હારે થોડું રહેવાનું હોય, વહુ હારે રહેવાનું હોય. તો તમારા ગયા પછી અથવા તમે ઘરમાં ન હો ત્યારે પછી મારી દીકરી એને નહીં ગમે ને કાંઈ બોલશે તો મારી દીકરી હેરાન નહીં થાય. બા, હું કામ ને આવું બધું વિચારો છો? જે થાય ને એ હારા હાટું જ થાય. હારાહાટું ન થતું હોય બેટા. એ ઘરના છે ને મા બાપની મંજૂરી હોય, એને બધુંય ગમતું હોય, અને પછી લગ્ન કરીએ ને તો દીકરીએ સુખી થાય, વહુએ એના ઘરમાં સુખી થાય ને એનો દીકરોય સુખી થાય. પણ આમાં પછી મને તો ઉપાધિ થાય છે દેવાંગકુમાર. હા, ખોટી ઉપાધિ કરી રહ્યા છો. બાકી મને મારા ઘરના દરેક લોકો ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે કે એ લોકો દામિનીને એક્સેપ્ટ કરી જ લેશે, મતલબ કે સ્વીકારી જ લેશે. પણ તમે તો હમણાં એમ કીધું ને કે તમારી બાનો સ્વભાવ થોડોક તીખો છે, તો એ આને રાખશે? એ તો કોનો ન હોય બા. હવે હા જોવો ને, આ તમને પૂછ્યા વગર હું આ લગ્ન કરી લઉં તો તમને ખોટું ન લાગે? ગુસ્સો ન આવે? એમ એ માં છે ને. હા, એ ભલે ને ઘડીક વાર ગુસ્સો આવે, ઘડીક વાર નોય ગમે, એ બધુંય ઠીક, પણ આ તો બેટા આખી જિંદગી પસ્તારે એની હારે રહેવાનું છે ને. બાપ, હું ક્યાંય ભાગીને વયો જવાનો છું? હું પણ દામિનીની સાથે જ રહેવાનો છું ને. દામિની મને વાત કરી શકશે, હું દામિનીને સમજાવીશ, મારા મમ્મીને સમજાવીશ. એટલે હું દરેક પરિસ્થિતિમાં દામિનીની સાથે જ છું. તમે જરાય ચિંતા ના કરો. બા, હું તો કહું છું તમે અમારા હારે હાલો. હા. તમે અહીંયા એકલા રહો, અને આ ઉપરથી તમારી બીમારી, હા એના લીધે જ તો ઉતાવળે લગ્ન કરવા પડ્યા છે ને. એટલે તમે ત્યાં અમારી હારે આવશો ને તો તમારું ધ્યાન રાખી શકશું. ના બેટા, એ દુનિયામાં છે ને મારા જેવી કેટલી માયુ હશે, કેટલાય બાપાઓ હશે જેના સંતાનો નહીં હોય, છોકરાઓ નહીં હોય, અને હશે તો એ બધાય પરણીને ઘરે બારે થઈ ગયા હશે. એટલે કાંઈ એના માવતર થોડા કંઈ દીકરી ભેગા જાય. મારે ન થવું એ હું અહીંયા છે ને મારું પેટ્યું રળી લઈશ. તમે મારી ઉપાધિ કરો માં. બસ તમે છે ને કોક કોક દી એટલે રોજ તો નથી કહેતી, પણ મહિને, 2 મહિને, 6 મહિને એક આટો મારશો ને તોય મને એમ થાય કે લ્યો મારી દીકરીને જમાઈ આવી ગયા. પણ બા, એ તો જેના સંતાન ન હોય એને આંધું એ જોવાનું હોય ને. પણ હું તો છું ને તમારી હારે, તો હું તો તમારું ધ્યાન રાખી શકું ને. હા બા, સમજાવો ને. સાચી વાત છે. હું પણ તમારા દીકરા જેવો જ ગણાવ ને. તો તમારા દીકરાને ખુશ કરવા માટે થઈને તમે શહેર ના આવી શકો? આવય, એ તમારા ઘરમાં કાંઈ સારો પ્રસંગ હશે ને તો હું આવય, અને આવીને તમારો પ્રસંગ પતાવીને પાછા અહીંયા ઘરે આવી જાય. પણ બેટા કાયમ માટે છે ને દીકરીને ઘરે ન રહેવાય. પણ શું ને, હા અત્યાર સુધી તમે મારું ધ્યાન રાખ્યું ને, મને મોટી કરી ને. હા, બાપુ તો હતા નહીં, તો તમે જ ધ્યાન રાખ્યું ને મારું. અને હવે જ્યારે મારી વેળા આવે તો હું તમને સાથ ન આપું. બેટા તાર બાપા પાસા થયા ને પછી ભલે ને મેં તને મોટી કરી, એ તો દરેક માવતરની ફરજમાં આવતું હોય. એમાં મેં કાંઈ ઉપકાર નથી કર્યો. પણ બસ આ જો દેવાંગકુમાર જેવા જમાઈ મળી ગયા ને, અને મારી દીકરી એના ઘરે સુખી રહે, એના જેવું મને કાંઈ ન જોઈ. અને અહીંયા મારે હું આ એક રોટલો ઘડું ને આખો દી હું હાલવું, મારે બીજું જોઈએ હું? અને આ જો બાજુમાં કાંતા માસી છે ને, એ મારું ધ્યાન રાખશે. એ મને કંઈક તાવ તર્યું આવશે તો એ દોડી જ આવશે. જો બાપ, દામિનીની ખુશીમાં જ મારી ખુશી છે. એટલે દામિનીને જો ખુશ કરવા માંગતા હોય ને સાથે આવવું હોય તો ચાલો ને બા. જોકે અમે લોકો વધારે જીદ નહીં કરીએ, પણ અમારી પણ ફરજ છે ને કે જ્યારે તમારી આગળ પાછળ દામિની સિવાય બીજું કોઈ નથી, એટલે તો અમે કહી રહ્યા છીએ. દેવાંગકુમાર, તમે આ કીધું ને
એટલે મને બધુંય મળી ગયું. આ તમે કીધું ને એટલે હું હમસાઈ મારા દીકરાએ મને હંધુય કહી દીધું. પણ બટા બસ મારા દામિનીને તમે ખુશ રાખો ને પછી મારે કાંઈ જોતું નથી. અને કહું છું ને તમે વાર તહેવારે અહીંયા આવતા રહેશો ને અને મને મળતા રહેશો ને. અને હા જો કંઈક મારી તબિયતમાં કંઈક થાય ને તો હું કાંતા માસીને દીકરાને કહીશ, એ ફોન કરીને તમને બોલાવી લે. ઠીક છે બા. મારા બા છે ને બહુ સ્વાભિમાની છે, એ એમ નહીં માને. આપણે આશીર્વાદ લઈને નીકળી. હા ચાલ. સુખી રહ્યો બટા, સુખી રહ્યો મારા દીકરાઓ, સુખી રહ્યો. હા ધ્યાન રાખજો તમારી તબિયતનું. હા અને છે ને કાંતા માસીને દીકરાને ફોન કરશો તમે પોગી જાવ એટલે. હા હા બા. હો ને? ચાલ સાવ બટા જઈએ. બસનો ટાણું થઈ ગયું હશે. હે ભગવાન મારા દીકરી જમાઈને સુખી રાખશે, બીજું હું. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ બેટા. દીવાબત્તી થઈ ગયો? થઈ ગયા. નાસ્તો પણ થઈ ગયો છે. શું બનાવ્યું છે નાસ્તામાં? પૌવા બટેટા ચાલશે ને? અરે હા બેટા, મને તો કંઈ પણ ચાલશે. અને અશોક પણ ટાઈમ ટુ ટાઈમ ઓફિસે જતા રહ્યા છે. અને મેં પેલું બિલ ભરવાનું કીધું તો એ આપી દીધું તે અશોકને? હા આપી દીધું. સરસ. આ બધા કામ મારે તને શું કામ સોંપવા પડે ખબર? કારણ કે મને હવે યાદ રહેતું નથી, એટલે તને સોંપી દઉં ને એટલે જવાબદારીમાંથી મુક્ત. હા હા, તમારે કીટી પાર્ટી સિવાય બીજું ક્યાં કઈ યાદ રહે છે નહીં મમ્મી? બેટા તું પણ તો એ જ કરે છે ને? એ વાત તો સાચી તમારી. હો પણ તમારી જેટલી તો નથી કરતી ને. ઘરના કામ હોય ને મારી માથે એટલે તમે આમ લુક નહીં આપો મને. અચ્છા, તો તારી સામું જોઈને જ બોલવું પડશે ને? આમ જોઈને અહીંયા વાત કરીશ તો એ કેવું લાગશે? પણ પ્રેમથી લુક આપો તો તમે જોવો એ ગમે, પછી તમે આમ સીધી કાતરો જ મારો તો પછી મેળ ન આવે ને મમ્મી. પણ તું સીધી મારી કીટી પાર્ટીને ટાર્ગેટ કરે ને એ ના ગમે. આમ પ્રેમથી પૂછે તો ગમે ને બેટા? હા મમ્મી, મને તો બહુ જ ગમે. હા તમે તમારી કીટી પાર્ટીમાં મને તમારી સાથે લઈ જાઓ છો ને હે વાત. એટલે મારે આજે જવાનું જ છે. તું સાથે આવવાની છો? લઈ જાઓ ને મમ્મી, હું આવીશ ને. ઠીક છે, પૂછી જઈશ. જો નાના છોકરાઓને એન્ટ્રી હશે તો લઈ જઈશ. વાવ, ક્યાં મસ્ત ડાયલોગ મારા મમ્મી આપને. કારણ કે તું મારી માટે તો નાની છોકરી જ છે ને. સાચી વાત છે. હા મમ્મી, હું તમને શું કહું છું, હા દેવાંગભાઈ કેટલા સમયથી બહાર છે. એ વાત તો સાચી છે, પણ મારા દીકરાને હવે લગભગ ઘરની યાદ આવતી નથી લાગતી એવું લાગે છે. લાગે તો એવું જ છે, પણ હું શું કહું તમને, આ વખતે આવે એટલે આપણે એમના મેરેજની વાત કરીએ. હું તો કેટલાય સમયથી વિચારું છું કે દેવાંગની જાન જોડાશે, સારા મસ્ત મોટા આમ લોકો જોતા રહી જાય ને એવા લગ્ન કરીશું આપણે એને. પણ છોકરી વગર તો લગ્ન નહીં થાય ને. એ વાત તો સાચી, પણ છોકરી તમે જોઈ છે? તે જોઈ છે? હા છોકરી મસ્ત છે, એકદમ પેર મસ્ત જામશે બેઉની. તો સારું, પણ છોકરી ભણેલી કેટલું છે? છોકરી ભણેલી નથી પણ મોડર્ન બહુ છે. ભણેલી ના હોય તો ચાલે. હા તો કેવું છે કે છોકરી ફેશનેબલ હોય ને તો સારું. આપણા સમાજમાં આપણે ક્યાંક બેસવા ઉઠવા જવું હોય ત્યાં તો આપણું છે ને આમ વટ પડવો જોઈએ. વટ કહેવું જોઈએ કે ના ના આમ દેવાંગની વહુ એટલે વહુ છે. કારણ કે આ મારો દીકરો ઓછો ફેશનેબલ છે, એટલો વ્યવસ્થિત દેખાય છે, તો પછી એની માટે છોકરી પણ સારી જ હોવી જોઈએ ને. તમારી વાત તો સાચી છે. બાકી આ પેલા માસીએ તમને સીંધી હતી એ છોકરી કેવી હતી સાવ? એટલે તો ના પાડવી પડી ને કે આપણા ઘરમાં આમ કામવાળી જેવી દેખાય એવી લાગતી હતી. અને પૈસાવાળા બાપની છોકરી હોવા છતાંય એક વસ્તુ મેં એનામાં જોયું, ગરીબની ગરીબ. હા પેલા નથી કહેતા કે ગમે એટલા સોનાના હિંચકામાં ઝૂલે ને એનો જીવ એઠવાડવામાં જોઈ. હા એવી જ હોય અમુક છોકરીઓ. અને આ છોકરી તો મમ્મી તમે જુઓ ને તો તમારી આંખો ફાટી જાય. આપણી બે કરતાં પણ એ બહુ મસ્ત લાગે છે એ છોકરી. એટલી બધી મસ્ત લાગે છે? હા બહુ જ મોડર્ન છે. અને 2-3 દિવસે તો આપણે પણ પાર્લરમાં નથી જતા અને એ સ્પેશિયલ હેર કરાવવા માટે જાય છે અલગ અલગ. સરસ. તો આ છોકરીને હવે મારે જોવી પડશે અને વહેલી તકે આપણે દેવાંગનું માંગુ નાખી જ દઈએ. આ છોકરી બીજે ક્યાંક હા પાડી દેશે ને તો પછી એના જેવી બીજી છોકરી મળવી મુશ્કેલ છે. પણ
આપણે દેવાંગભાઈને પૂછવું તો પડશે ને. એને શું પૂછવાનું હોય? હું કહે ફાઇનલ. સાંભળ, તારી પાસે એનો કોઈ ફોટો કે એવું કંઈ છે? ફોટો તો છે પણ મોબાઈલ રૂમમાં પડ્યો છે. હું તમને પછી વોટ્સએપ કરી આપીશ ને, તમે જોઈ લેજો એનો બાયોડેટા. ઠીક છે, મને એનો ફોટો મોકલી આપજે. ઝૂમ કરીને જોઈશ કે આપણા બંને કરતાં સારી દેખાય છે તો આમ છે શું એમાં. હવે ચા પીવડાવ ને, માથું દુખે છે. સારું. અરે બોલો બોલો નરેશભાઈ, તમે યાર નો તારી રાહ જોઉં છું. તમે તો રાહ જોવો જ ને, મોટા માણસ રહ્યા એટલે રાહ જોવો. તમે 5 મિનિટ રાહ જોવો ને તોય તમને એમ થાય રાહ જોઈ. અમે તમારી કલાક રાહ જોઈ તો તમને એમ ન થાય રાહ જોઈ. મારે કંઈક કામ હોય ને એટલે જ મોડું થતું હોય. એને જે માણસ સમયની કિંમત ન કરે ને, સમય એની કિંમત ન કરે, સમય ગમે ત્યારે એને થપ્પાડ મારી દે છે. એમની તો તમને તો એમ જ હશે ને કે અમે કઈ કામ નહીં કરતા હોય. તો છે ને મારી જેમ તું બિઝનેસ કરે, હા, તો આવી રીતે દલાલી ન કરે. તો દલાલી ઈ ધંધો જ છે. હું કઈ પૈસા તો કમાઉં છું ને. બોલો બોલો, તમે કામ હોય બોલો ને. જો તો કમ્પ્લીટ દસ્તાવેજ છે, સમજ્યા? આવલા ઉમેદપુર છે ને, એમાં મારો મોલ બનાવ્યો છે મેં. એનો આ દસ્તાવેજ છે. આ મોલ ભાડે જાય તો ભાડે, અને જો કિંમત આવે ને તો વેચી નાખવાનો છે. એ માટે જ મેં તને બોલાવ્યો છે. પણ એ વાત બધી બરોબર છે, પણ ત્યાં જો પહેલા નંબરમાં તેની બાજુની સોસાયટી પડી છે, એમાં ઘણા સીલવાળા મકાન ને લોન ને બધું બેહાડેલું છે, કોઈ કંઈ સ્વીકવું નથી. આ પાછું વેચાણવાળું કેમ છે? બરોબર છે ને? અરે આ મારું છે, મારું પોતાનું છે, આ બનાવેલું છે મેં. એમાં મેં આખું મેં મારી દેખરેખ નીચે બનાવ્યું છે, સમજ્યા? જમીન લીધી, પછી એની ઉપર આ મોલ બનાવ્યો. જો દુકાન આપણે છૂટક ભાડે જતી હોય તો ભાડે આપી દેવાની, ને કિંમત આવે તો આપણે વેચી નાખવાનું છે. હા ભાઈ, એ તો તમે કયો છો, પણ જે તમે કયો છો એ બધું હાસું થોડું હોય હે? એટલે આ દસ્તાવેજ થોડો ખોટો હોય. પણ દસ્તાવેજ એ માણસોને જો કોકની પાસેથી પડવી લેવો હોય ને, ધમકી મારીને લઈ લેવો હોય ને, તો દસ્તાવેજ હું મકાન આવી જાય ને એમાં રેવાય વહી જાય ધમકી મારીને, સમજ્યા? એટલે તારું શું કહેવાનું, મેં આ કોકની પાસેથી પડવી લીધો છે એમ? તમારું આ કઈ રોજનું છે, મને કઈ ખબર નથી. આ તમે જે તિલક કરો, ભક્તિ કરો, આ બધું છે ને ઉપર ચલો તમે સારું લાગે ને લોકોને, એટલે આ તમે ક્યારેક ગૌશાળામાં 5000 લખાઈ ગયો, 10000 લખાઈ ગયો. આ બધું તમને એમ હોય ને કે આવા કોકના પૈસા પડવી અને હું 5% સેવામાં આપી દઉં, તો એનાથી કઈ સેવા ફળે નહીં હો નરેશભાઈ. આજ 50000 લખાવ્યા હો મેં, આજ સવારે જ 50000 લખાવ્યા. આ તો કોકનું 50 લાખનું કર્યું હોય છે 50000 લખાવ્યા છે, 10 લાખનું કર્યું હોય 10000. તમારો ઈ નિયમ છે ને મતલબમાં. અરે એ કરવા માટે છે ને આમ ભેજું જોવે, ભેજું, સમજાય? જીગર જોવે, જીગર. હા, ખોટું કરવું હોય ને, કોકનું પડાવી લેવું ને તો એ જીગર જોવે. ના ના, એ વાત સાચી. જીગર તો તમારી જેટલી તો કોઈના મેસેજ નહીં. કારણ કે જો આવા મોલ તમે પડવી લેતા હોય તો બીક માણાને ખાલી વેલેન્જામાં એક મકાન કોકનું ખોટું કરવું હોય ને, બેંક વાળા એને ખોટું કરવું હોય ને તો એ વિચાર કરે કે હારું આપણે આ બેંકને હપ્તા નહીં ભરવી તો સિવિલ સ્કોર ખરાબ થાય, આપણી ઘરે બેંક વાળા આવશે, આપણી સોસાયટીમાં નાક કપાય. અને તમારે તો મોલ પડાવવા જ નાની એવી વાત છે. જો મેં તને શું કમાય બોલાવ્યો છે? આ ફાઇલ છે, બધું કાયદેસર છે, અને એ તારે ભાડે આપવાનો છે, અથવા વેચાઈ જાય તો વેચી નાખવાનો છે. નાનો કોઈ તારે હું તું દલાલી કરે એટલે તને ખબર હોય બધાય કે ઉદયપુરમાં તારા કોણ દલાલ છે, એટલે તું એની યારે તું સેટલમેન્ટ કરી લે, તને તારી દલાલી મળી જાય. હું કેવો છું, મારી દાનત કેવી છે, મેં કોનું કેટલું પડાવ્યું છે, કોઈની હાય લીધી છે, કોને મેં દુઃખ આપ્યું છે, એ બધાનો હિસાબ તારે રાખવાની જરૂર નથી. ના ના, હિસાબ નહીં. હા તો ખાલી આપણે ઓલું હમણાં વેલેન્જા વાળું તમારો વહીવટ હતો ને વેચ્યું ત્યારે ઓલા બિચારા આવ્યા હતા, મા દીકરો બે રોતા હતા, ત્યારે મને જરીક દયા આવી ગઈ કે ભાઈ આવા કામ કરવા કરતાં તો હું નો આ કામ લઉં તો સારું. એટલે આમાં જો ઈ કાંઈ ન હોય ને તો નહીં, આમાં એવું કાંઈ નથી ને. આ તો મળતું હતું ને સસ્તું, એટલે મેં જમીન લઈ લીધી. પછી મને વિચાર આવ્યો કે હાલો એટલામાં ક્યાંય મોલ નથી, સમજ્યા? એટલે મેં કીધું મોલ બનાવી નાખ્યો. વાંધો નહીં, હવે આનું કામ તો થઈ જાય. પણ આમ હું તમને સાચું કહું ને તો તમે જે આ નાના માણસોની હાય લ્યો છો ને એ ખોટું. મોટા માણસને કરો તો ભાઈ વાંધો નહીં, જોકે એ પાપ જ છે. પણ આ નાના માણસોની જે તમે પ્રોપર્ટીઓ અમુક પડવી લીધી છે ને એનું થોડુંક ભાઈ એમ એને હું પૈસા આપું છું કે હાવ કંઈ નથી, અને હાવ મફતમાં નથી પડવી લીધો. હવે પૈસા આપો છો તમે, શું ભાવના પૈસા આપો? 20 વર્ષ પહેલા એને મકાન લીધું હોય તો એ 1.5 લાખમાં વેચાણું હોય તો 20 વર્ષ પછી એની આજુબાજુના મકાનની કિંમત 20 લાખ હોય, તમે 1.5 લાખ આપો તે હું આપ્યા કેવાય પૈસા? હા, એને કેમ કિંમત તો આપું, સમજ્યા? એને કોઈ જેમ નિરાશ તો ન જ કરું, સમજ્યા?
જો 20 લાખનું મકાન હોય ને તો એને તમે હું 2 લાખ આપી જ દઉં. પછી મારે એમાં કેટલી પાસે મારે એમાં રોકાણ ન કરવાનું હોય. હવે એનું ઝૂંપડા જેવું મકાન હોય નાનું હોય ખોલી હોય હવે એનું વેચવા જાય ને તો એને લાખ રૂપિયા ન હોતો એને હું 2 લાખ આપું ધડ નારાના. કારણ કે એ બિચારો નાનો માણસ હોય એટલે મને એમ થાય કે હવે ભલે ને 2 લાખ રહી જતો. નાના માણસોને તમને લૂંટવામાં બહુ સારું ફાવે. કાંઈ નહીં, આ દસ્તાવેજ લેતો જાવ કે પછી દસ્તાવેજ લેતો નથી જવાનું, તું ફોટા ખાલી તને બતાવું છું. એટલે તમને વિશ્વાસ ન હોય તો કાંઈ નહીં, બીજાને આપી દેજો. પણ તમે શું છે, તમે એક એવા કામ કરો છો, બધાય કઈ એવા કામ કરતા હોય, આ મારે બતાવવો પડે પાર્ટીને. ઝેરોક્સ લઈ જાય ને પણ આ તો ઝેરોક્સ બીજાને આપી દેજો. તમે સમજો છે, સારો દલાલ હોય ને એને આપી દેજો. અરે પણ મારી વાત તો સાંભળ. હું સાંભળું. ઝેરોક્સ તું આની કઢાઈ લેજે અને પછી આ દલાલ મેં તને એ માટે બોલાવ્યો. આ દસ્તાવેજ તું જોઈ લે અને આની ઝેરોક્સ હું તને આપીશ. હા તો ઝેરોક્સ પુગાડી દેજો. અને હું પેલા જાણી, જો આમાં કઈ કાંડ કરેલી છે તો હું નહીં વહીવટ કરું, તમને પેલા કહી દઉં છું. મારે હવે તમારા વહીવટથી અરે પણ તારે ક્યાંય જોવાનું છે? હું ગમે કરે, ભલે હું ખોટા માણસનું લઈ લઉં, તારે વેચાઈ નાખવાનું છે ને દલાલી તને મળી રહે. તારી પાસે કોઈ નહીં આવે. તમે તારે મેં ખોટું કર્યું છે ને, તારો કાટલો પકડવા કોઈ નહીં આવે. કાયદેસરની કાર્યવાહી થાય મારી પર થાય. તો મને લખાણ આપવું પડશે કે આમાં જે પણ કઈ વહીવટ થાય દલાલે ખાલી દલાલનો વહીવટ કર્યો છે, બાકી બધું પાર્ટીનું રહે. આપશો ને લખાણ? ભાઈ બધે હું પગી જાય તમ તારે એવું લખાણ તમ તારે હું ક્યાં બીવું આવે તો 17 લખાણ મેં આપી દીધા છે. હા તો વાંધો નહીં, સારું હાલો. એ ફાઇલ છે ને તમે મારી ઓફિસે પુગાડી દેજો ઝેરોક્સ કરીને. તું લઈ જાય ને હું કઈ બધું તમારે એક તો આય કરવું ને. હાલ મારો માણસ આવીને મૂકી જાય. હા પુગાડી દેજો અહીંયા. સારું કરવી હવે 2 પૈસાની દલાલી મારી સામે જીભાજોડી કરે છે. હેલો, આ તમે પેલું કહેતા હતા ને મને દાનનું, આજે લખાવી નાખો ને 50,000, કાંઈ વાંધો નહીં. હા ભાઈ, આ કમાવેલું ક્યારે કામ લાગશે? અને જો આપણે દાન કર્યું ને એટલે જ બસ 50,000 લખાવી દીધા ને. હમણાં ઓલો 2 હાથ વધારે ફેરવત ને તો લાખ રૂપિયા લખાવી દે. એ લાખ રૂપિયા અમને આપો ને તો અમારે જ્યાં વાપરવો હોય ને એની અમે વાપરી શકીએ. સાંભળો, અમારા કાકાની છોકરીનો ફોન આવ્યો હતો. આપણે ઓલા ફુવાનિયા ચાંદલો કેટલો લખાવવાનો છે? તને જે ઠીક પડે એ લખાઈ નાખજે. 500,000 રૂપિયા. મેં તને કોઈ દિવસ કીધું કે ભાઈ તે એટલો હું કામ લખાયો ને એટલો વધારે હું કામ લખાયો? આ તો ઘરમાં છો એટલે પૂછવું પડે, નતર કે અમને પૂછ્યા વગર બધું કામ કરે છે. જય શ્રી કૃષ્ણ. અરે જય શ્રી કૃષ્ણ. આવી ગયો મારો દીકરો. હાઉ આર યુ? આઈ એમ ફાઇન. જય શ્રી કૃષ્ણ ડેડ. જય શ્રી કૃષ્ણ. પપ્પા, આ કેમ છે તબિયત પાણી? અરે તારા વિંજાની તબિયત પડી હાવ સુકાઈ ગયા છે મારે. ફોન પણ નહોતા કરતા તમે તો, ભૂલી જ ગયા હતા મને. ગામડામાં કોનો વાક કાઢે છે? હા, પણ મમ્મી, ફોન કોને કરવાનો હોય? હા, તારા પપ્પાને શું કામ કહે છે? તને ટાઈમ હતો તારા મમ્મીને યાદ કરવાનો, તારા પપ્પાને યાદ કરવાનો? મમ્મી એવું નથી. આ પપ્પાને જ્યારે ફોન કરું ને ત્યારે લાઈન બિઝી જ આવતી હતી. પૂછો પપ્પાને. દાન લખાવતા હોય. અત્યારે ખબર છે કેટલાનું દાન લખાવ્યું? 50,000. 50,000 નું? 50,000 બેટા. અરે એક મિનિટ શાંતિ રાખો ને. હા, કોણ છે? મેં તને ક્યારેય કીધું જ નથી કે આપણા ઘરમાં કામવાળીની જરૂર છે. પૂછ્યા વગર તું લઈ આવ્યો. જોયું ને, મારો દીકરો મારું કેટલું ધ્યાન રાખે છે. પણ હું કહું ને ત્યારે કામવાળી લાવવાની હતી. હા, આનું કામ જ આવું. જાણ તો ખરા ઈ કોણ છે? હા, કામ વાળીનું ડાયરેક્ટ કહેશો. હા, સાંભળો કે કોણ છે? કામવાળી નથી, દામિની છે. એનું નામ દામિની છે. બસ રામ રામ રામ. મારી સાથે હવે આ ઘરમાં જ રહેવાની છે. કેમ? પત્ની છે મારી. લગ્ન કરીને લાવ્યો છું આ ઘરમાં. પત્ની છે તારી? હા. હા, પત્ની. લગ્ન ક્યારે કરી લીધા? અમને પૂછ્યું પણ નહીં. તારું અત્યારે આમ તારી પાસે રાખને વાત કરવા દે ને શાંતિથી. તું લગ્ન કરી લીધા તે મને પૂછ્યું પણ નહીં કે મમ્મી હું આની સાથે લગ્ન કરું કે નહીં. હા, અમારા લોકોના કેટલા સપના હતા કે અમે ધૂમધામથી તારા લગ્ન કરાવીશું. અરે તારા પપ્પા એમાં શેરવાની પહેરવાના હતા. અરે એના સપના તો રોડાઈ ગયા ને. મમ્મી કૂલ ડાઉન. એવું કંઈ નથી. અમે ખાલી કોર્ટ મેરેજ જ કર્યા છે. અગ્નિની સાક્ષીએ લગ્ન કરવાના બાકી છે. બસ આ વ્યક્તિને હું અગ્નિની સાક્ષીએ તારા ફેરા ફેરવું ત્યારે મારે સમાજને તો ભેગો કરવો પડશે ને, કુટુંબ પરિવારને ભેગા કરવા પડશે. આમાં આપણી ઇજ્જત શું રહેશે? તમે શું શાંતિથી ઊભા છો? બોલો ને. પણ જો બેટા તારે લગ્ન કરતા પહેલા એકવાર અમને કીધું હોત તો જો તારી પસંદ આ હતી તો વિરોધ નહોતા કરવાના. પણ પપ્પા, વાત તો કરવી જોઈએ ને. સમય જ એવો હતો કે મારી પાસે સમય જ ના રહ્યો કે તમને વાતચીત કરી શકું. હવે હતું એવું કે તમે તો જાણો છો ને કે હું આપણા કોન્ટ્રાક્ટ પૂરો કરવા માટે બહાર ગયો હતો. હવે ત્યાં જ આ છોકરી કામ કરતી હતી. હવે એના બા બહુ બીમાર રહેતા હતા ને એટલે એને છે ને
પહેલાં પરણાવી દેવી હતી એટલે એમણે જીદ કરી કે મારી સામે તમે લોકો લગ્ન કરી લો. બા નથી આવ્યા ને એના? ના મમ્મી કોઈ નથી કીધું તું અમે પણ ના પાડતા હતા બા આવવાની કા હા સમજદાર હતા બા. હા, સારું કર્યું ન આવ્યા. હે પણ તું ગમે એમ કે આ છોકરી આ ઘરમાં નહીં રહે અને મને તારા આ લગ્ન મંજૂર નથી. આગળ તારે જે વિચારવું એ વિચારી લે, બાકી આમાં મજા નહીં આવે. લેકા મેં કીધું તું દેવાંગને કે આપણે છે ને બા બાપુજીને પૂછીને લગ્ન કરી પણ જોવો ને તું ના બોલે એમ જ ફાયદો છે. ઘડીક બોલ નહીં ને. બોલવા દે ને તો જ ખબર પડશે ને કે ઈ કેટલી દેશી છે. હે ક્યાંથી ઉપાડી આવ્યો છો તું એને? મમ્મી ગામડિયન છે હું માનું છું પણ એમાં એનો અર્થ એ નથી ને કે હું આની સાથે લગ્ન ના કરી શકું. મને ગમે છે, એ પણ મને પ્રેમ કરે છે, બંને એકબીજા સાથે. અરે પ્રેમ જો તારો ભાડમાં, સ્ટેટસ લેવલ આ બધું એક હોય. અરે સમાજમાં અમારે ઊભું ક્યાં રહેવાનું? હવે આને લઈને હું કિટી પાર્ટીમાં જાઉં, મારી તો ઇજ્જત પૂરી થઈ ગઈ ને. હા, આને હું શું કહીશ? હે કે લે બેટા આ સોફ્ટ ડ્રિંક છે, તું પી એમ કહીશ? અને આ પૂછશે એ મમ્મી આ સોફ્ટ ડ્રિંક એટલે શું થાય? હે સાચી વાત છે. હજુ વિચારતી હતી કે આ બા હું બોલે છે આ કીટી ને આ સોફ્ટ હું હતું આ કઈ નહીં કઈ નહીં. પણ પહેલી વાત તો ઈ બા કોણ? તમે મમ્મી જો એમાં મારો કઈ વાંક નથી. હવે ગામડામાં રહેતા હોય તો એવી જ રીતે વાત કરે ને. હા તો તુંય બા કે ને અને તાર પપ્પા ને દાદા કે છે. દાદા જો હું તમને પપ્પા જ કહેવાનો છું. મારે તમને દાદા નથી બનાવવા. અને હું આને પણ સમજાવી દઈશ કે થોડા દિવસમાં એ પણ બધું સમજી જશે, શીખી જશે અને આપણે જેમ રહીએ છીએ ને સમજે શીખે એ બધું મારે નથી જોવાનું. પણ હા આ ગમાર મારા ઘરમાં નહીં ચાલે, નહીં ચાલે અને નહીં જ ચાલે. સમજાવો ને મમ્મીને. તમે મને શું કામ સમજાવો અરે છો? સમજાવવાની જરૂર તારે જ છે ને. મને શું કામ સમજાવે તારા પપ્પા? બા અરે જો બેટા તું આવ્યો છો ગામડેથી એટલે થાકી ગઈ હોય તું આરામ કરી. આ નિર્ણય આપણે પછી કરીશું. તમે બંને અંદર જાઓ. થેન્ક યુ સો આને મચ. ગેસ્ટ રૂમ આપજે. હા હા ચલ બતાવો. તું અલગ રહેજે એનાથી. હા હા ચલ. બા હું બા લાગુ છું. જો તો ખરી એક વખત મારા મોઢા ઉપર. એ સુધરી જાય અરે હું જ્યાં જાઉં ત્યાં લોકો એમ કે છે વાવ અને આ કે બા. પણ એ ગામડામાંથી આવી છે પણ તમે શાંતિ રાખો ને દાન નહીં લખાવતા. હા અત્યારના પોરમાં કેમ આયા બેઠી? હા ઘરમાં જવા જેવું ક્યાં છે? લે કેમ? આ મોઢું જોવી ત્યાં દી બગડી જાય આજ તો. એટલે હું છું છે? તમને કઈ વાત નથી મળી? નહીં મને શું વાત મળે? એટલે કોઈ કાંઈ બીમાર છે હું છું છે? હા, બસ તમારે ક્યાં ઘરમાં રહેવું જ છે તો તમને ઘરની કઈ ખબર હોય? ઘરમાં તો રહેવું છે, રજાનથી તો રહું છું પણ ઓફિસે તો જવું પડે કે નહીં? હા તો આ ઘરમાં શું બને છે શું નહીં એ તમને ખબર નથી? હા સવારે તું ક્યારેક બટેટા પૌવા કર એ બને, બપોરે શાક રોટલી હોય, સાંજે શાક રોટલી, ક્યારેક ખારું સારું હોય. હા બોલ તમને ખાવા સિવાય બીજું કઈ દેખાય છે કે નથી દેખાતું? લે, નથી દેખાતું. કાંઈ છું છે એમ કહું છું. હા થયું છે. અમારું થોબડું જોઈને ખબર નથી પડતી? હા તારો થોડીક નિરાશ હોય એવું લાગશો. તો પછી એટલે હું તારે કાંઈ કપડાં લેવા છે, નવું જીન્સ લેવાનું છે, ટી શર્ટ લેવાનું છે, શું છે બોલ? મારે કઈ જીન્સ નથી લેવું, કપડાં પણ નથી લેવા. અને વાત એવી છે કે આ તમારો ભાઈ છે ને? હા મારો ભાઈ છે જ. કેમ ઈ આવી ગયો? હા આવી ગયો અને હારે એક બીજું હંપેતરું લઈને પણ આવ્યો છે. હમ પેતરું એટલે હું કાજુ બદામ ને ઈ લાવ્યો હતી બગડી ગયેલા નીકળ્યા. હું લાવ્યો છે? કાજુ બદામ લાવ્યા હોત ને તો આટલી બધી કઈ માથાકૂટ જ ન થાત. હા તમારો ભાઈ છે ને કોઈ ગામડિયન છોકરી હારે લગ્ન કરીને લઈ આવ્યો છે. હા તો હું બોલ છો? જો મારી વાત સાંભળ, મેં તને કીધું છે ને મારે અરે બહુ મજાક નહીં કરવાનું. અરે આ મજાક નથી, સિરિયસ વાત છે. અરે તમને મજાક જ લાગતો હોય ને તો અંદર જઈને જોઈ આવો. જાઓ બેઠી હશે. લે ગામડાની છોકરી લઈને આવ્યો? હા તો આપણે એને ત્યાં ગામડાની છોકરી લેવા મોકલ્યો તો તો એ જ વાત છે. કઈ ખબર જ નથી પડતી એમ. મમ્મીએ શું કઈ કીધું કે નહીં એને? મમ્મીએ તો ઘણું કીધું કે આવી આશા નહોતી રાખી અમે એમની પાસે. બરોબર. હા તો જો તું સારી હતી ને એટલે તું મમ્મીને ગમે એવા કપડાં પહેરશો બરોબર. બાકી મારી ભાષા તું જોશો હે
આપણે તો હજી કાઠિયાવાડી જ પકડી રાખી છે. હા તમારી હારવાર રહી રહીને મારી લેંગ્વેજ પણ એવી જ થઈ ગઈ છે સાહેબ. લેંગ્વેજ ન કહેવાય, હવે ભાષા કહેવાય લેંગ્વેજ વાળી. હા મોડર્ન રહ્યો ઘરમાં ગામડિયન તો એક આવી જ છે. આ બાર સમાજમાં આપણું નાક હું રહેશે? કાપાવી નાખ્યું નાક આ તમારા ભાઈએ. હાચી વાત છે તારી, પણ આનામાં જરી કઈ બુદ્ધિ છે કે નહીં એમ? અરે બુદ્ધિ હોત ને તો આવી ભિખારણ જેવી લાવે જ નહીં. આપણા ઘરમાં ઈ નોકરાણીની તરીકે કામ કરી શકે ને એવી છોકરી છે. આ તમે જોવો ને તો ખાવું નહીં ભાવે. હું તો છે ને એવું ચોખ્ખું કહું. હા તો બહુ કરી હવે, ઉપાધિ જાય ત્યાં નવી ઉપાધિ આવે. હા પમદી તારી હાટું જીન્સ લાવ્યો હતો, એ તને ન ગમ્યા, તે કીધું આ કલર નથી હારો. એ તો કાંઈ ઉપાધિ હતી જ નહીં, પણ આ તો બહુ મોટી ઉપાધિ છે. અરે હવે હું કહું એને જલ્દી આ ઘરની બહાર કાઢશું. કંઈક તો કરવું જ પડશે. હા ઘરમાં રહેશે ને તો મને કઈ મજા જ નહીં આવે. હું તો આમનામ ખાધા વગરની હાવ હુકાઈ જઈશ. નહીં હો, તારે હુકાવાનું નથી, નકર પછી મારું શું થાય? હા તો છે ને હું છે ને એના હાથનું રાંધેલું તો ખાઈશ જ નહીં. એટલે તમે રોજ મારા માટે સાંજે આવો ને એટલે હોટલમાંથી પાર્સલ લઈ આવજો. એક દી મંચુરિયમ લાવું, એક દી સેન્ડવિચ લાવું, એક દી પાવભાજી લાવું, પંજાબી લાવું, બરોબર? એટલે આપણે કઈ ટેન્શન નથી લેવાનું, પણ આ ટેન્શન જે ઘરમાં આવ્યું છે ને એ બહાર કાઢવાનું છે. સાચું કહું ને તો આ મારી ફ્રેન્ડ્સ લોકોને એ બધી કેવું કેવું કહેશે મને ખબર છે. હા હા કેવી લઈને આવ્યો છે એમ કહેશે. પછી તાર બેનપણીઓ અહીંયા 10 દી ને 10 દી આવે છે, એ જોયે તો એ જ ને. અને મમ્મીની શું આબરૂ રહેશે? હા મમ્મીની ફ્રેન્ડ્સ લોકો ઘરે આવે છે એ કહે છે છી તમારી આવી ગંદી હોવ છે એ ચીટ કે કા એવું કંઈક બોલે ને. મને તો અંગ્રેજી કાંઈ આવડતું નથી. એ જ ને. પણ મારી વાત સાંભળ, હવે છે ને કાંક મગજ તોડાવો એટલે આ ઘરની બહાર તોડીને જાય બહાર. હું કહું કંઈક તો કરવું જ પડશે. હા બાબતે મારે મમ્મી સાથે વાત તો કરવી જ પડશે. અને કેવી ગોબરી ગોબરી લાગે ખબર છે તમને? 2-3 દિવસથી નાઈ ન હોય ને એવું જ લાગે. લે બહુ કરી હવે. એટલે જીન્સના કપડાં પહેર્યા હતા કે? ના રે ના આવે. તો? ઓલા ગામડામાં નથી પહેરતા, તમને ખબર હોય તો મોટો મોટો ઘેર વાળો ચણિયો હોય ને એવું બધું ગંદુ ગંદુ પહેર્યું. એ સણિયા વાળીને લાવ્યો. તો ધ્યાન રાખજો એક વાતની, તું સણિયો પહેરતી નહીં. એને જોઈને એ તો બહુ રૂપાળી લાગશે, પણ તારે છે ને જીન્સ જ પહેરવાનું. હું કરવા એની કોપી મારું? મારી કોપી દુનિયા મારે. સાચી વાત છે તારી. અને હા શું કહું, આ તું ઘરે છો ને એટલે જ મારી ઇજ્જત છે હો. મમ્મી છે ને મને એટલે જ હારા મોઢે બોલે. પણ હવે તો ગઈ આપણી ઇજ્જત અને ના કઈ કપાઈ ગયું આપણું. અરે પણ હું નહીં કપાવા દઉં. જો હું તને છે ને સમજાવવા આવ્યો છું, જો તું સમજ ને તો. દેવાંગે લગ્ન કર્યા ને હવે 15 દિવસ થઈ ગયા છે અને એને કોર્ટ મેરેજ કર્યા છે, એટલે હવે આપણે દામિનીને આપણી પુત્રવધુ તરીકે સ્વીકારવી જ પડશે. તમે સ્વીકારી લીધી ને? આવી ગયું. મને હું કામ સમજાવો છો? મારે શું કરવું હું ન કરવું એ મારે જોવાનું જ ને. અરે પણ આ એક ઘરમાં રહેવાનું છે અને એ આપણા દીકરાની વહુ છે. તું એની હારે ફાવે એમ બોલ, એને મેણા ટોણા માર, ક્યારેક એની હારે સોડી ન બોલ, એવી રીતે થોડું ચાલે. મારા સપના રોડાઈ ગયા એનું શું? હા મેં વિચાર્યું હતું ને કે મારા દીકરાના હું ધામધૂમથી લગ્ન કરીશ. અરે ઘોડે બેસાડીશ. આ સમાજમાં કોઈના ઘરમાં વહુ નથી ને એવી વહુ હું આપણા ઘરમાં લાવીશ. અને આ ડોબો લઈ આવ્યો આ ગામડાની વહુને. હવે શું કરવાનું? કોને મોઢું બતાવવાનું? જો એવું જ છે ને, એવું જ છે ને, તારે એ સપના પૂરા કરવા છે ને, ધામધૂમથી લગ્ન કરવાના. મારે ઓલો દલાલ છે ને પ્રદીપ, એનું ઘર છે ને આ બાજુમાં જ છે. આપણે ત્યાં દામિનીને મૂકી આવશું અને જેમ ધામધૂમથી લગ્ન કર્યું ને એમ જ આપણે લગ્ન કરીશું. વરઘોડો અને રિસેપ્શન ને તું કે ને એમ કરશું. બસ ઘર ઘરતા રમવાનું છે? વાત કરો છો કે એના ઘરે મૂકી આવશું ને પછી એને લઈ આવશું? અહીંયા ઘર ઘરતા હાલે છે? અમારા દીકરાની જિંદગીનો સવાલ છે. અરે કેવી ડોબા જેવી વહુને લઈને આવી ગયો છે. બા મને બા કહેશ, બોલો હું એને કયા એંગલથી બા લાગતી હઈશ? બા હું તો તમને આમ કહેતી હતી, બા હું તો તમને આમ કહેતી હતી. પણ એ ગામડાથી આવી છે, હવે એ તારી હારે રહે ને, તારી હારે નેતલ હારે રહે ને એટલે એ હોતે સુધરી જાય. તમારી કીધું મેં એને કે તું એક કામ કર, હું તને જીન્સ ટી શર્ટ આપું ને ઈ પહેર. તે કે ના ના મારા બાએ મને આવા જ કપડાં પહેરવાનું કીધું છે, હું તો આવા જ કપડાં પહેરીશ. હવે તો ક્યારે સુધરશે? બોલવામાં એમ ફરક પડી જાય ને. અને આમે જો બધું એનામાં આપણે જેવી જોવે ને એવી હું આપણે ન મળે. એના સંસ્કાર તો હારા છે ને. કોઈ દિવસ તૈયાર જ હતી. આ હેતલ ગોતવા ગઈ હતી ને, હે કેવી રૂપાળી છોકરી, આમ જોવો ને તો આંખું ફાટી રહે એવી હતી. કાચની પૂતળી જોઈ લ્યો, પણ કોણ જાણે આને હું હુઈજું.
હા રબરની પૂતળી લઈ આવ્યો. અરે પણ એ હેતલ ખાલી વાત કરી હતી, હવે એ આપણા ઘરમાં આવે તો ખબર પડે એ કેવી છે. હવે આપણા ઘરમાં એ હરખી રીતે ન રહે ને તો આપણું ઘર વેરણ છેરણ થઈ જાય. એની કરતાં ભલે ના ગામડાની તો ગામડાની છે તો સંસ્કારીને. અને બીજું એમ કહેવાનું મારું કે આપણો દીકરો રાજી છે તો પછી આપણે હું કામ એની યારે અબોલા કરવા જોઈએ. સંસ્કારનું અથાણું કરો, પછી હું ચાખીશ. મને ભાવશે ને તો હું ખાઈશ, નતર પછી તમે જ ખાઈ જાજો. દીકરાની ખુશીમાં છે ને મા બાપે એની ખુશી રાખવી જોઈએ, તો જ છે ને આપણે સાચા મા બાપ કહેવાય. આપણા જમાનામાં તો એવું કંઈ નહોતું કે સંતાનોની ખુશીમાં મા બાપની ખુશી હોય. ત્યારે આપણે એવું વિચારતા હતા કે મા બાપની ખુશીમાં સંતાનની ખુશી હોય. પણ અત્યારના છોકરા છોકરીઓને તો આ લગ્ન કરવાની ઢીંગલી પોતિયાના ખેલ જેવું લાગે છે. મા બાપને પૂછવું નહીં, મા બાપને કંઈ લેવા દેવા નહીં, અને લગ્ન કરીને આવી ગયો અને કહી દીધું કે હું કોર્ટ મેરેજ કરીને આવી ગયો છું. એ જમાનો અલગ હતો અને અત્યારે જમાનો અલગ છે. સમયની હારે હારે મા બાપે પરિવર્તિત થવું પડે. જેમ સમય રે કહે ને એમ આપણે હાલવું પડે. આ તો આપણે હાલીએ જ છીએ ને, ક્યાં ના પાડીએ. કોર્ટ મેરેજ કર્યા એની સામે મને કાંઈ વાંધો નથી. મને વાંધો ખાલી આ ગામડાની વહુ વારે છે. મેં કીધું એ પ્રમાણે રહેવા માંડે તો મને કાંઈ વાંધો નથી, પણ એને ગામડાના કપડાં મૂકવા નથી, એનું શું કરવું? આ તમે અહીંયા ચોયણો પહેરીને આવ્યા તક નહોતા આવ્યા, આ અત્યારના જભો પહેરવા માંડ્યા. શું કામ? સમય હારે તમે રહેતા શીખી ગયા છો. પણ એને હજી 15 દિવસ જ થયા છે ને. જેમ સમય જાય એમ ધીરે ધીરે પરિવર્તન આવે ને. કઈ માણસ એકાએક ન સુધરી જાય. હવે હું આ એક તું કે ચોવણી જબ્બો પહેરતો તો હું કાંઈ હું 15 દીમાં કાંઈ થોડો બધું સરસ કપડાં મળ્યો પહેરવા. એમાંય મારે 6 મહિના થઈ ગયા હતા. તમે આડા ખીજા હો કે ઊભા ખીજા હો, મને એની યારે કાંઈ મતલબ નથી. મને મગજમાં ત્યારે જ બેસે આ છોકરાની બહુ ફેશનેબલ થાય ને ત્યારે. બાકી એકની લાખે હું એને આ ઘરમાં ટકવા નથી દેવાની. તમારે જે અજમાવવું હોય એ અજમાવી લ્યો, તમારા દીકરાને જે અજમાવવું હોય એ અજમાવી લે. અને આમાંય માવાના પેંડા દૂધના પેંડામાં ફેરતો હોય હો કાળા ધોળાનો. જો ફેશનેબલ સાસુ હોય ને એને એવું જરૂર નથી કે ફેશનેબલ હોવ જ મળે. ફેશનેબલ સાસુને ગામડાની હોવે મળે. ના 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 ના, મળે ન મળે એ મારે જોવાનું છે ને. આ તો એ લઈ આવ્યો છે. ભલે ને લઈ આવ્યો. હવે રોજ આપણે એક ઘરમાં રહેવું અને અબોલા રાખવા અને જીવતરને ઝેર કરવું એની કરતા દાંત કાઢીને સ્વીકારી લેવાય. દાંત કાઢી ના 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 ના, ઈ દાંત કાઢીને મોઢું લાલ રાખે ને ઈ તમે, હું નહીં. બરાબર છે, મારા ધંધા કરવાના થતા નથી. હવે છે ને હું એને આ ઘરની બહાર કાઢીને જ રહીશ. હવે હું જોઉં છું કે આમાં કોણ આડું આવે છે, તમે કે દેવા. જોજે હો. મમ્મી, મમ્મી, હા તમે અત્યારમાં નાસ્તો કર્યા કે નહીં? હા કરી લીધો નાસ્તો. કેવો લાગ્યો નાસ્તો? પરોઠા ખાધા, પરોઠા તેલવાળા. કેટલા ઓઈલી હતા. હા પેલે ભોપુલાલે બનાવ્યા હતા. હા તો શું કરશું હવે? એના હાથનું ખાવું તો પડશે જ ને. જો મમ્મી મને નથી ભાવતું, એટલે હું છે ને હવેથી તૈયાર હોટલમાંથી મંગાવી લઈશ. તમારે તમારું મંગાવવું હોય ને તો મને કહી દો. અરે તું મારી ઉપર શું કામ તડાકા નાખે છે? હવે મેં થોડું એને કીધું છે કે તું કિચનમાં જા, રસોઈ બનાવવા, બટેકા પૌવા બનાવ કે ફલાણું બનાવ, પરોઠા બનાવ. હવે એના બાએ જે શીખવાડ્યું છે એ બનાવે છે. તમારી વાત તો સાચી છે, પણ તમે એને કડક શબ્દોમાં એ તો કહી શકો ને કે આજ પછી મારા રસોડામાં પગ નહીં મૂકતી. પણ તું પણ કડક શબ્દોમાં કહી શકે ને આજ પછી મારા રસોડામાં પગ નહીં મૂકતી. હું ના કહી શકું ને? કેમ? હું કહું તો દેવાંગભાઈ મને ઉધડી લે ને. હા તો હું કહું તો દેવાંગભાઈ મને ઉધડી ના લે? મમ્મી સાચું કહું ને તો આ દેવાંગભાઈએ તો આપણું નાક કપાવી નાખ્યું છે. હા તો જઈને કહી દે ને દેવાંગભાઈને. મને શું કામ કહે છે? મારાથી જેટલું થાય છે એટલું હું કરું છું. એટલે મારું એકનું જ નાક કપાણું. હા તમારી ઇજ્જત નથી ગઈ આ તમારી ફ્રેન્ડ્સ સામે? હા તો હું શું કરું? હા શું કરું? કોર્ટ મેરેજ કરીને આવ્યો છે, હમણાં ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકીશ ને તો કાલે સવારે કેસ ઠોકશે ને તો તું ને હું બંને અંદર. એ વાત પણ સાચી હો તમારી, પણ ખરેખર કહું ને તો આ દેવાંગભાઈને કંઈ સમજ જ ન પડી. મને તો એવું લાગે છે કે આ છોકરી પૈસા માટે તો નહીં આવી હોય ને અહીંયા. હા દેવાંગભાઈને ફસાવીને પૈસા પડાવવા માટે આવી હશે. વિચારવા જેવી વાત તો ખરી. તો કદાચ બની શકે કે દેવાંગને આવી રીતે કામ કરતો જોયો હોય અને મોટા મોટા કોન્ટ્રાક્ટને હાથે, તો બની શકે કે એ પૈસા માટે આવી હોય. હા મને તો એવું જ લાગે છે. હા એના મોટા મોટા સપના અહીંયા સાકાર કરવા માટે આવી છે. અને આપણા દેવાંગભાઈ એને તો કંઈ સમજ જ નથી પડતી કે આ છોકરી શું છે, કેવી છે. એ કોસ્ચ્યુમ્સ કેવા પહેરે, આમ હાલે ને આખું ગામ વાળતું જાય. એ વાત સાચી. શરૂઆતમાં તું આવી ત્યારે
સાડી લઈને જ આવી હતી ને આ બધા તો અહીંયા આવ્યા પછી થયા. મમ્મી તમે મારું મૂકો અને એની વાત કરો. કંઈક તો કરવું પડશે. સાચી વાત છે તમારી. આનું મોઢું જોઉં છું ને ત્યાં મારો દિવસ ખરાબ થઈ જાય છે. તારું મોઢું અરે એનું મોઢું જોઉં છું ને તો મારો દિવસ પણ ખરાબ થઈ જાય છે. પણ હવે થાય શું? તમે કંઈક આઈડિયા બનાવો ને. તમે મોટા છો ને મારાથી. આપણે એને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકીએ. તમે કંઈક એવો આઈડિયા આપો તો. બહારનું તો તું વધારે ઝાપટે છે ને એટલે કદાચ તારું મગજ વધારે ચાલતું હશે. સાંભળ ને, તું જ કંઈક આઈડિયા આપ ને. એટલે શું, તારા આઈડિયા ઉપર કામ કરીએ. કાલે સવારે એને કંઈક થઈ જાય, પોલીસવાળા ઘરે આવે, પૂછે આઈડિયા કોનો હતો, હું કહું આનો, એટલે તને જ ઉપાડી જાય, વાર્તા થઈ જાય તમે પૂરી. મારી સાસુમાં છો ને, પણ હું તમને મમ્મીની જેમ પ્રેમ કરું છું તો તમે તમારી દીકરીને જેલમાં ધકેલવા માટે તૈયાર થઈ ગયા, બરાબર? અરે ના 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 ના, એવું નથી. આ તો શું છે કે તારો આઈડિયા અત્યારના જનરેશન પ્રમાણે ઓકે ચાલતો હોય. આ શું, તારું ને મારું જનરેશન અલગ અલગ છે ને, થોડો ગેપ. એટલે તમારી વાત તો સાચી છે. હા, કંઈક તો કરવું જ પડશે. આમ તો નહીં ચાલે. આ ઘરના કામ કરે છે ને એ પણ ઠેકાણા વગરના કરે છે અને બોલે છે કેવું. એના કરતાં તો એમ થાય કે આ છોકરી મૂંગી હોત ને તો સારું હતું. તારી જેમ. અરે એ સાચી વાત છે, એને મૂંગી જ રહેવાની જરૂર હતી. જો મૂંગી હોત ને તો સારું હતું. પણ છોડ, હવે આ બધું જાજુ વિચારવાની જરૂર નથી. હવે એ વિચારવું પડશે કે દેવાંગ અને એની વચ્ચે ફાટ કેમ પડે, એ લોકો વચ્ચે ઝઘડો કેવી રીતે થાય અને એકબીજાથી દૂર કેવી રીતે થાય. વગર કામની બીજી કોઈ વસ્તુ વિચારીને આપણે સમય બગાડવાની જરૂર નથી. 15 દિવસ તો થઈ ગયા છે, બીજા 15 દિવસ જો એ અહીંયા ટકી ગઈ ને તો આપણા પત્તા કપાઈ જશે, એ પાક્કું છે. સાચી વાત છે. હા, આજકાલની આવી છે પણ દેવાંગભાઈ તો એની પાછળ લટ્ટુની જેમ ઘૂમે છે. તને ખબર છે, તૃપ્તિબેનનો ફોન આવ્યો હતો શું કહેતા હતા? કિટી પાર્ટી માટે, અને આ મેડમે ફોન ઉપાડ્યો. એ હાલો બા તો બહાર ગયા છે, હમણાં પછી ફોન કરું. કિટી પાર્ટીમાં ઈ હું, એમાં કોણ કૂતરા આવે કિટી પાર્ટીમાં હોય હું? આવી બધી વાત કરી. પછી એણે મને પૂછ્યું તો મેં એને એમ કીધું કે અમે નવી કામવાળી રાખી. હાય હાય, સારું થયું તમે એવું કહી દીધું. આ તમારી તો ઇજ્જતનો ભાજીપાલો જ થઈ ગયો નહીં? તું આ ઘરની વહુ છો ને, જે મારું થાય એ તારું થાય. તું ઈ ક્યાંય આ થોબડું બતાવવા જેવી નહીં રે. સાચી વાત. આ તારા મમ્મીનો ફોન આવ્યો હતો. શું કહેતા હતા? કે મેં જ્યારે આ દેવાંગની પત્નીની વાત હેતલ પાસે ખોઈલી ને તો હેતલ પાસે શબ્દ જ નહોતા, ફોન કાપી નાખ્યો. એટલે તારું ગયું તો ખરી જ ને. ઓલરેડી બધાનું જ ગયેલું છે આ ઘરમાં, સિવાય દેવાંગભાઈ સિવાય. તમે કંઈક પ્લાનિંગ બનાવો, હું તમારા પ્લાનિંગ ઉપર અમલ કરીશ. ઓકે, હું જાઉં છું. તમે આઈડિયા તૈયાર રાખો. એ ના હો, આ મને ન ગમે તમારા આવા કપડાં. કેવા લાગે બાપ? આ હું પહેરું? આ હું પહેરું? આમ જો તો આ હું છે? લે, આ તમે એને જ પહેર્યું મંગળસૂત્ર. આ છે ને, આ સોનાનું છે, સોનાનું. આ તારી જેમ આવા ખોટા ન પહેરીએ અમે. તો તમને વાંધો હું છે? હા, મને ગમે ઈ હું કરું, હા તમને ગમે ઈ તમે કરો. હા, મેં તમને કોઈ દી કીધું કે આવા લુગડા ન પહેરાય? હા, તું તો છે ને અમને આ ઘરમાં ગમતી જ નથી. તું છે ને ફટાફટ આ ઘર છોડીને જતી રહે ને એટલે બહુ સારું. આ તારું મોઢું જોઈને તો અમારો દિવસ બગડી જાય છે. તો હું કામ હવારમાં મારું મોઢું જોવો છો? જુઓ ભાભી, હું હે ને ગામડાની છું, માનું છું, પણ તમે હાવ આવું તો ન કરો. હા, હું ગામડાની છું, તેમાં મારો શું વાંક છે? અને હું કહીશ ને આ ઘરમાં પરાણે ન થાવી. હા, તમારા દેર મને પૈણીને અહીંયા લાવ્યા છે એટલે આ ઘરમાં આવીશું. મને તો એવું લાગે છે કે તું આ ઘરમાં મારા દેરને લગ્ન કરીને નહીં, આ ઘરમાં પૈસા માટે તું આવી છો. હા, મને તો એમ જ લાગે છે કે તારે પૈસાની લાલચ છે અને મારા દેરને ભોપુલાલ બનાવીને બધું પડાવીને વહી જઈશ તું. અમે ગામડાના માણા હી ને આવા ન હોય હો. આ પૈસાની લાલચ અમને ન હોય. અમે તો એન ખેતરમાં કામ કરવા વાળા છીએ. અમને છે ને આ પૈસાની સહેજે લાલચ ન હોય. હે, તો શું કરવા આવી? આવડા મોટા બંગલામાં તારું કઈ કામ નહોતું અમારે. અમારે તો લાવવાની હતી મસ્ત મોડર્ન છોકરી જે ઐશ્વર્યા રાય જેવી લાગતી હોય અને તું ગામની ભિખારણ જેવી લાગે છો. તમે આ વાતે વાતે છે ને આવું ન બોલો. આ તો હોય એ કે છો જ ભિખારણ, એકવાર નહીં 1000 વાર. છો, હું એ છે ને આ ઘરની વહુ છું, તમે મારા જેઠાણી છો. એનો મતલબ એમ નહીં કે તમે જે બોલો ને એવું ચૂપચાપ સાંભળી લો. અત્યારે ઊંધી છે ને હું બોલી નથી, પણ હવે મને હામું બોલતા કોઈ રોકશે નહીં. અને
મને તો એમણે કીધું જ છે કે તને કોઈ કાંઈ કહે ને તો તું સામે જવાબ આપી દેજે. હા એણે ના કીધું હોય તો પણ તારો જીભડો તો મોટો જ છે, દોઢ વેતનો. અને વહુ, આ ઘરની વહુ માય ફૂટ. અમે તને આ ઘરની વહુ નથી સ્વીકારતા. તું તારા મનથી ઘડાતી હોય તો અમને કંઈ ખબર નથી. ફૂટ એટલે ફૂટપટ્ટી કઈ થોડી મારી પાસે હોય. હા, ભેંસ આગળ ભાગવત છે. અને છે ને અમારા ઘરમાં આવા ડેંડાટ નહીં હાલે, એટલે બંધ કરી દેજે તારું. આવી રીતે ખા છો ને એની કરતા ખાવાનું જ બંધ કરી દે, એમ કર. હું કા મારે જીવવાનું છે અને જીવવા હાટું છે ને ખાવાની જરૂર પડે છે. જો તમે બાએ મને કીધું તું ને એટલે આ ઓલું તમે જે લુગડા પહેરો ને એ બાએ મને આપ્યા હતા એકવાર. મેં પહેરવાની ટ્રાય કરી પણ એ મારા બાપ, મને તો એવું લાગતું તું કે કોકે મારા પગ પકડી લીધા છે. એવું હતું બાપ. તને જીન્સ આપ્યું હતું ને? ઈ હું હતું રામ જાણી કંઈક હતું, આવું જ હતું. હે ને, તો હું તને વન પીસ આપું. જો તારે છે ને હું તને સાચી શિખામણ આપું. આ ઘરમાં તારે જગ્યા લેવી હોય ને તો અમારા જેવા કપડાં પહેરવાના. કોઈ આવે ને તો તારે કંઈ બોલવાનું નહીં, બસ ખાલી વન પીસ પહેરીને બેસવાનું. છે મંજૂર? નહીં, હું જેવી છું ને એવું મને મંજૂર છે. જેને ન ગમતું એ મને ન બતાવે. તો છે ને આ ઘરમાંથી બહાર જવાનો રસ્તો શોધી લેજો. જુઓ અશ્વિનભાઈ, તમે આમ ડિલે કરશો એ નહીં ચાલે. હું જાણું છું ને, અરે પણ હું તમને એ જ કહેવા માંગુ છું કે ગામડામાં પ્રોજેક્ટ આપણે એટલા માટે શરૂ કર્યો છે કે ત્યાંનો વિકાસ થાય. ના ના, એ લોકોને હટાવવા નથી, એ લોકોને ત્યાં જ રહેવા દો. આપણે જગ્યા અને પ્લાન ચેન્જ કરી નાખીએ. હા ઠીક છે, હું વાત કરું છું, મૂકો. જુઓ ને મમ્મી, આ ગામડાનો પ્રોજેક્ટ કોઈ વાતે મેલ નથી આવતો. હવે અશ્વિનભાઈ એવું કહે છે કે ગામડામાં જે લોકો રહે છે ને મારે નથી સાંભળવું તારું કાંઈ. આ તું જો, આ સવારથી સાંજ લગીમાં કેટલા ફોન આવે છે. આ જો આ બધું જો. હું જવાબ આપું આ લોકોને? હે કોણ? નિર્મલા માસીનો પણ ફોન આવ્યો? બધા લાઈનમાં, નાની માં, નાના દાદા, ફલાણા ઢીકડા, કાકા, માસા. શું જવાબ આપવાનો આ લોકોને મારે? મમ્મી એમ કહેવાનું કે મારા દીકરાને ગામડાની વહુ ગમી ગઈ એટલે એ ગવારને લઈ આવ્યો મારા ઘરે, એવું કહેવાનું? મમ્મી ગામડાની છે તો શું થઈ ગયું? આ તમે એકની એક વાત પકડીને બેઠા છો. લે, આ બધાને ફોન કરીને તું કહી દે, વારા ફરતી કહી દે. ઠીક છે, હું મારી રીતે વાત કરી લઈશ. મારી પાસે અત્યારે જ કર ને. આ છેલ્લા 15 દિવસથી બધાના ફોન આવે છે. શું જવાબ આપવાનો મારે? કહેતા હતા ને રાધીબેન, તમે તો કહેતા હતા કે મારે ફેશનેબલ વહુ જોઈએ છે. ફેશનેબલ વહુના ચક્કરમાં ઘણી બધી સારી છોકરીઓને તમે ખોઈ બેઠા છો. અને આ તમારો દીકરો તમારા કયામાં નથી, જેથી કરીને તમને પૂછ્યા વગર લગ્ન કરીને આવી ગયો છે. આનો કોઈ જવાબ તારી પાસે? નહીં મમ્મી, તમારી કોઈ પણ વાતનો મારી પાસે કોઈ જવાબ નથી. હું જાણું છું કે મેં બહુ ખોટું પગલું ભર્યું છે, એ પણ તમારા મતે. પણ મમ્મી, એવું નથી હોતું ને કે ફેશનેબલ છોકરી ઘરમાં ના આપે તો આપણે લોકો ઘરમાં સરખી રીતે નહીં રહી શકીએ. હવે જે છોકરી આપણું ઘર, આપણું પરિવાર અને તમને લોકોને સાચવી શકે એનાથી વધારે વિશેષ શું જોઈએ એક વહુમાં? વાહ, ક્યાંથી શીખી આવ્યો બધું? આ મને લાગે છે કે આના બાએ શીખવાડ્યું હશે, હે ને? કારણ કે એની પાસે છે ને આવા શબ્દોનો ભંડાર હોય એટલે લાઈન ટુ લાઈન ગોઠવાઈ જાય. હા, ટોન એનો નથી, બાકી શબ્દો તો એના જ લાગે છે. હા, આખરે 2 મહિના એમના ઘરે જો રહ્યો હતો, શીખી ગયો છું ત્યાંની ભાષા અને ત્યાંના લોકોના માઇન્ડસેટને. એમ નહીં, તમારા લોકોના મતે મા બાપના વિચારોનું કોઈ મહત્વ જ નથી હોતું? બહુ જ મહત્વ છે મમ્મી. તો પછી ગામડાની છોકરી શું કામ લઈ આવો? ગામડાની લઈ આવે એક વખત છૂટ છે, પણ આ લગ્ન કરતા પહેલા એક વખત મા બાપનો વિચાર ન આવ્યો? એ છોકરીની માની વેદના તને સમજાઈ ગઈ કે એ તકલીફમાં હતા, એ માંદા હતા અને એણે કીધું હતું કે ભાઈ મારી છોકરીના લગ્ન થઈ જાય એટલે તે કોર્ટ મેરેજ કરી લીધા. પણ તને તારી પોતાની માં શું વિચારે છે કે પોતાનો બાપ શું વિચારે છે એનો વિચાર ન આવ્યો અને તું પોતાની જાતને શ્રેષ્ઠ પતિ બનાવવાના ચક્કરમાં શ્રેષ્ઠ દીકરો બનતા ભૂલી ગયો. ભૂલી ગયો છું, કહી શકો તમે મને. હું ના નથી પાડતો મમ્મી, મારી એકવાર નહીં 1000 વાર ભૂલ છે. પણ મમ્મી, હવે મારી કરેલી ભૂલને તમે સ્વીકારતા કેમ નથી? થઈ ગઈ છે તો થઈ ગઈ છે, તમે સ્વીકારી લો ને. આખરે તમે તો મારા કરતાંય વધારે હોશિયાર છો ને. ના ના બેટા, હોશિયાર હતી. અને જો કદાચ તારા કરતાં વધારે હોશિયાર હોત ને તો આજે આ ગમારવો મારા ઘરમાં ના હોત.
મેં કમાર છે તો શું થઈ ગયું? એ બદલાવાનો પ્રયત્ન કરી રહી છે. નથી કરી રહી, એ જ તો વાંધો છે મોટામાં મોટો. અરે હું એની માટે 3-4 જોડી કપડાં લઈ આવી, જીન્સ ટી શર્ટ. મેં કીધું એ પહેરશે તો હું એને કંઈ બોલવા નહીં દઉં, પણ પર્સનાલિટી તો દેખાડીશ ને. તો કે ના, મારા બાએ કીધું છે આ કપડાં ક્યારેય કાઢવાના નહીં, આપણો પહેરવેશ બદલવાનો નહીં. હવે એના બાએ બહુ કરી છે. જુઓ મમ્મી, એ ગામડેથી આવી છે, અહીંયાના પ્રમાણે સેટ થતાં વાર લાગશે. આ બધું તાત્કાલિક તો ના થાય ને. થોડો સમય મને આપો. મને એ નથી સમજાતું કે તું એની બાજુ કેમ બોલે છે, મારી બાજુ કેમ નથી બોલતો. કે હા મમ્મી, હું તમને સમજી શકું છું કે તમારે ફેશનેબલ વહુ જોતી હતી, હું એને સમજાવવાની કોશિશ કરીશ, એને સુધારવાની કોશિશ કરીશ. બાયડીનો પલ્લું પકડીને ચાલવા વાળો માણસ છે તું. પણ મમ્મી, ફેશનેબલ વહુની તમે વાત કરો છો. હા, ઘરમાં ભાભી તો ફેશનેબલ જ છે ને. જોયું છે મેં, ઘરના કોઈ પણ કામ ક્યારેય કરતા નથી, હંમેશા નોકરની વાટે જ રહેવું પડે છે. અને ભાભીને જો નાનું અમથું કહ્યું હોય કે ઇસ્ત્રી કરી આપજો ને, તો ઇસ્ત્રી ક્યારેય કરી નથી આપતા. છી, આવું બધું કામ કોણ કરે? આ બધા કામ તો તમારે અહીંયા ઘરના નોકરને કહી દેવાના. તો મમ્મી તમે જ કોને? હા, હોશિયાર, હા ભણેલી ગણેલી છોકરીને અને હા મોડર્ન વહુને ઘરમાં લાવવાથી ફાયદો શું થવાનો હતો? ઘરના કોઈ કામકાજ તો કરત નહીં, આપણને બધાને આંગળીના ટેરવે નચાવત. એના કરતાં સારું છે કે આ ગામડાની ગમાર પણ બધાને સમજે એવી તો લાવ્યો છું. પણ મને એક વસ્તુ ન સમજાઈ દેવાંગ કે તારા ભાભીના આવ્યાના આટલા વર્ષો પછી, એટલે કે તારી પત્ની જ્યારે આ ઘરમાં આવી ત્યારે જ તને આ તારી ભાભીમાં આટલા બધા વાક કેમ દેખાવા માંડ્યા? દરેક ઘરમાં આ જ હોય છે. જ્યારે દીકરો અને મા બાપ એકલા રહેતા હોય છે ને ત્યાં સુધી દીકરાને મા બાપમાં ને મા બાપને દીકરામાં કોઈ વાંધો હોતો જ નથી. પણ જેવી પત્ની ઘરમાં પગલાં કરે છે ને એટલે બધાના વાક ગુના આમ જેમ દાળમાં લીમડો ઉપર તરે ને એવી રીતના તરવા માંડે છે. બસ, હા, સોરી બોરી કઈ નહીં. તારી પત્નીને સમજાવું, નહીં તારે એને બહાર કાઢવાના. ગમે તે કાવતરા હું કરીશ ને એને આ ઘરમાં નહીં ટકવા દો. હું સમજાવું છું. આ જુઓ તો આ વન પીસ મંગાવી લો, કેવું લાગશે? એ સરસ છે, એ તું મગવું હોય તો મગવી લેજે, પણ અત્યારે મારે મંદિરે જવાનો સમય થયો છે. એક આ જોડી મંગાવી લો. અરે આ એક નહીં આવી, તું 10 મગાવી લે ને તો મને તો. અરે તમને એટલા માટે પૂછું છું કે ક્યારેક મેચિંગ કરવું હોય થઈ જાય. આ ન કર્યું જો તો અત્યારે મેચિંગ આપણે કપડાં નથી કરવાનું, માણસનું મેચિંગ કર્યું ને એક ઘરમાં એટલે બધું આવી ગયું. આપણી દીકરાની વહુ સમજી ગઈ. હરી ફરીને પાછા ગલી ખૂચીમાંથી ન્યા જ જાવું જ ને તમારે. તો નથી વાત કરવી મારે તમારી યારે. મંગાવી લો મારે જે મંગાવવું છે. તો હું મંદિરે જાઉં છું, તારે આવું છે? ના, મારે ઓનલાઈન શોપિંગ કરવાની છે. અરે ભાઈ, શોપિંગ પછી કરજે ને, પણ કંઈક મંદિરે આવ્યું ને કંઈક સારા માણસોને તું મળને તો તારામાં કંઈક આમાં કંઈક સંસ્કાર આવે ને. તું આ તમે મને મળ્યા ને હારા માણસમાં, ઈ પછી કોઈ હારા માણસને મળવાનું મન જ નથી થતું. કારણ કે તમે ધાર્મિક છો, તમે મંદિરે જાઓ છો, તોય આ તમે માણસને તો પારખી ન થકતા. એટલે છોડો ને ઈ બધું. આ તમે ઘર ભૂલી ગયા લાગો છો. હું વેવાણ કોના ઘરે આવ્યા છો તમે? હું તો બેવ હા, બેહો. થાકી ગયો. કોના ઘરે આવ્યા છો તમે? તમારા ઘરે જ આવીશું. એટલે નામઠામ તો હશે ને, નામઠામ વગરના થોડા છે. કઈક નરેશભાઈનું ઘર તો આ હા 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 બેન, તો બરાબર જ આવીશું. પૂછતી આવી. તમે કોણ છે કૃષ્ણ? કોણ છો તમે? પણ હું એમ કહું કે તમે કામ હું કામ આગા આવશો? હું એમ કહું છું તમે હું કામ મૂંઝાવશો? આ તમારા ઘરની વહુ નહીં, ઓલી કોણ દામિની, આ એની બા શું? ઠીક, હા આવો બેન આવો. એ તો તમારા વેહ ઉપરથી જ ખબર પડી ગઈ હતી કે તમે દામિનીના બા છો એમ. તો પછી પૂછ્યું હું કામ? કન્ફર્મ તો કરવું પડે ને. શું કરવાનું છે? હા હા, ચેક કરવું પડે ને કે તમે જ છો એમ. મને ક્યાંય છે કો નથી માર્યો. અરે જોવું જ પડે ને કે તમે દામિનીના મમ્મી બા છો કે નહીં, હું છો ઈ. તો એમ બોલો ને, તમે કેવું કે ચેકો માર્યો, ક્યાંય નથી માર્યો. પણ સારું છે બેન તમે આવ્યા. તમારી દીકરીનું બીજું ઘર કોઈ છે? નહોતું ઘરમાં? બીજું કોઈ નહોતું? મારી દામિની એકલા જ રહી છે. કુટુંબમાં કોઈ છે? ઘણાય છે તો ને. લેતો હોય ને આયરો. કા હા, દામિની આવી પછી તમે આવ્યા, તો હવે બાકી રહેતા હોય ને લેતું હોય ને આમ તો આને હમણાં નામ બદલી જ નાખવાનું છે, અનાથ આશ્રમ કરી નાખવાનું. પણ આ થોડો અનાથ આશ્રમ છે. અને હું એમ કહું
તમે કહો છો કે બીજા બધાને લેતા આવો તો તમારા ઘરમાં કાંઈ પર્સન છે તો હું હમણાં બધાને તેડી આવું. અરે પણ એમ એ ગમે એમ તો આપણે વેવાણ કહેવાય. આ તે વાત કરો વેવાણા રે. તારે વાત કરવાની હોય. પણ તમે કામ તાડુકો છો? આ તમારા ઘરવાળા છે ને તો એની હારે હારી રીતે બોલો. તમે અહીંયા સલાહ દેવા આવ્યા છો? સલાહ નહીં, પણ આ તો મને છે દેખાય છે ને અમારા ગામડામાં કોઈ તમારા ગામડાને ગામડે મૂકીને આવવાનું હોય. અત્યારે તમે શહેરમાં આવ્યા છો. અમારા ઘરમાં જેમ હાલે છે ને એમ જ હાલશે. પોહાઈ જ રહ્યો ને તો આમ જો બસ હજી ઊભી જશે. જાઓ. કાંઈ વાંધો નહીં. એમ જો ભલે તમે બેન આવ્યા, તમારી દીકરીનું ઘર છે. સારું છું તમે આવ્યા, સમજ્યા? બસ જો મળવા જ આવીશું. આ તે હમણાં ઊભા બોલાવી દઉં પછી મળીને પછી જાઓ. ના ના, હવે આવીશું બે દિવસ. હા હા, પણ એવી વાત ન કરાય. વેવાણ કહેવાય. અને ગમે એમ તો આપણી તમને બહુ વેવાણનું દાજ હશે. અહીંયા બાયડીનું દાજતું નથી. કાંઈ કહી તો વડકા નાખતા હોય. અહીંયા કેવી પ્રેમથી વાત કરો છો? પણ એ દામિનીની માં છે. ઘરમાં કોઈ દાઈજ્યું? તમે શાંતિ રાખો ને. હાયરો હાયર મંડાણા છો. એક તો આ મોકલી દીધી દામિનીને અહીંયા. આ અમારું ઘર ક્યાં, અમારું શહેર ક્યાં, અમારો દીકરો ક્યાં, આ તમે ક્યાં, અમે ક્યાં? આમ તો જોવો કે ભેગું થાય. થાય જ ને. અમે ગામડેથી આવ્યા ને તમે શહેરમાં છો તો થઈ ગયું ને ભેગું. આ બાઈ પાસે બધાય સવાલના જવાબ છે. કારણ કે આમ તમે જોવો ને તો લગભગ બધા કોન્ટેક્ટમાં ભાગ લીધેલો છે આણે. કાંઈ વાંધો જ ન, બધું જીતી જાય. પણ હરખી રીતે વાત તો કરી દે. જો તમારી દામિની છે ને અહીંયા બહુ સારું છું તમે અહીંયા આવ્યા, અને તમારી દામિની છે ને અહીંયા બહુ એટલે બહુ સુખી રહેશે અને ખુશ રહેશે, સમજ્યા? બસ લ્યો, જો એ જાણવા જ આવી હતી. અને દેવાંગકુમારને છે ને મેં કીધું તું તમે પોગી જાવ ને એટલે ઓલા કાંતાબા છે ને અમારી બાજુમાં, એના દીકરાને ફોન કરીને કહેજો. અને એનો ફોન આવ્યો હતો, પણ મેં કીધું હવે એકવાર નજરે જોઈ આવું ને નહીં. એટલે મને થોડીક શાંતિ થાય, બીજું કાંઈ નહીં. જોઈ લીધું ને, આણે કહી દીધું ને. હે હાલો બસમાં બેહાડી છે. ના ના, એમ બસમાં ન બેહાય ને. મારા દામિનીને મળું, મારા જમાઈને મળું, જરાક અમે બહાર કંઈક ચા પાણી પી આવીએ. બહાર શું છે? ઘરમાં બને છે ને, અહીંયા છે બધુંય ઘરમાં. દીકરીને ઘરનું નથી જો ખાતી. હાલો તમે તમારી દીકરી રૂમમાં જ છે, જાને લઈ જાને. અહીંયા સામે વૈયા જાઓ. જો ત્યાં જ છે, જાઓ. અરે પણ તું જાને. મારે મંદિરે જવું છે. જાઓ. આ રૂમ છે. બાજુમાં ઈ સંડાસ બાથરૂમ. અહીંયા હો. હા. એ ભગવાન. દામિની, એ બટા દામિની, ક્યાં છો તું? આના ઘરમાં બધા આવા જ છે મેલા કેલા. જેવા હોય એવા. હવે આપણે આપણો દીકરા એની પાછા મને કહેશે હું કામ તમે આખા બે છો? ગંધાઈશ તો આગાનો બે. હવે તમે મંદિરે જાઓ, મારે ઓનલાઈન બધું મંગાવવાનું છે. તે વેવાણને કીધું ને મારે મંદિરે જાવ, તું હે ને નગર વેવાણને ઈ તો એને ખોટું કીધું. અરે એને ખબર પડી જાય, હા વેવાણ તો ખોટી લાગે છે, એમ ખબર પડી જાય તે કરતા. પડી જાય ક્યાંય મને એવોર્ડ દઈ જવાની. જાઓ તમે પ્રસાદી લેતા આવજો. હા હા, પરિસ્થિતિનો બહુ ભડભડિયો છે. આ દામિની ઘરમાં ક્યાંય નથી. અને એને આવું તો કે જો ઓલી રૂમમાં છે. ક્યાં હશે મારી દામિની? બા, અરે દામિની, બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા ક્યાં હતી તું? આ ક્યારે આવ્યા તમે? ઘડીક વાર થઈ, પણ તારે આવું તો મારી હારે હરખું બોલીએ નહીં. એ એમનો સ્વભાવ જ એવો છે. પણ તમે આમ અચાનક, આ તમારી તબિયત પાણી તો સારા છે ને? હા, હું મંદિરે ગઈ હતી તો અંદર નો બેહાય. અરે તારે આવું એમ કીધું, મેં એમ કીધું કે હું મારી દામિનીને મળવા આવીશું, તો તારે આવું કે ઓલા રૂમમાં છે. બધે ગોતી આવી તને, તું મને ક્યાંય ન ચડી. અને એના કોણ મોઢા જોવે? તો હું અહીં આવીને બેઠી કે બહાર ગઈ હશે તો મારી દામિની આવશે જ ખરી. હા હા બા, આ તમને ખબર તો છે ને કે મારી ટેવ છે, એટલે મંદિરે ગઈ હતી. આ પેલા ઘરના હંધાએ કામ પતાવ્યા અને પછી મંદિર જાઉં ને પછી ઘરે આવી. બેટા કહેતો સારું તો છે ને તને? હા બા, હું ખુશ છું ને મારી તબિયત એ સારી છે. આ તમે કેમ છો? ને કાંઈ વાંધો તો નથી ને? હા, તમને એકલા મેલીને હું અહીં આવી ગઈ છું. સાચું કહું ને તો દિવસ રાત મને હે ને તમારી ચિંતા થયા કરે. ના બેટા, મારી ચિંતા ન કરે. તું અહીંયા આવી છે ને? હા રે. અને સાંભળ, તમે લોકો ત્યાંથી નીકળ્યા ત્યારે મેં દેવાંગકુમારને કીધું હતું ને કે કાંતા માસીને દીકરાને ફોન કરજો પોગી જાવ એટલે, તો એણે કર્યો ખરો. પછી આટલા દીથી આવ્યો જ નહીં તો મારું મન ન માન્યું. મેં કીધું લાવને ઊભા ઊભેનું મોઢું જોઈ આવું. પણ બા, તમને તો ખબર છે ને, આપણે રહ્યા ગામડાના માણા, અને હા અચાનક શહેરમાં આવી જાય તો આ હંધાઈની હારે રહેતા એ
હું બોલે ઈ આ બા કહેતા હતા શેઠ શેઠ થતા વાર લાગે. શેઠ? શેઠ એટલે હું તમારી હારે કેમ રહું, તમે મારી હારે કેમ રહ્યો, એ એકબીજાની હારે રહેવું હોય ને એને શેઠ કે. ઠીક. આ આપણામાં એમ કહે ને કે આની રેણી કેણી શીખી જાજો. હા, ઈ હશે કા? હા પણ તને ફાવી ગયું છે? હા ઈ લોકો તારી હારે સારી રીતે બોલે છે કે નથી બોલતા? હા, બોલે ને બધું એવું એવું હાયલા રાખે. જો તમે જ મને કીધું તું ને કે સાસરીએ જાય ને એટલે બધું હાયલા કરે, કંઈ મનમાં નહીં લેવાનું. એટલે એ લોકો જે બોલે ને આ કાનેથી સાંભળે ને આ કાનેથી કાઢી નાખવું. હા, જો તું એવી જ છે. તું નાની હતી ને ત્યારે એવી જ હતી. આ ઓલા ભરાડી નહોતો તો એ તારી હારે ઝઘડતો હતો ને, પણ ત્યારે જ મેં તને શીખવાડ્યું હતું કે બટા એવું બધું ધ્યાન ન અપાય. જો એ શીખામણ તને અહીંયા લાગી જ છે. તાર જેઠાણી સારી રીતે બોલે છે કે એ એવી જ છે? ઈ હું કેવું હવે મારે અમારા બાને એટલે કે અમારા હાહુને અને અમારી જેઠાણીને એ બેયને છે ને ખાલી એક જ વાંધો છે, હા લુગડાથી. બોલો મને કે આ ઘાઘરો કાઢીને આય અને ઈ ઓલું જીન્સ પહેરે ને એ કે ઈ પહેરજે એમ. હવે તમને ખબર છે બા, એ જીન્સ કેવું હોય અહીંયાથી છે ને આખું આમ ફિટ થઈ જાય. આપણો ઓલા ભાભા સોનો ન પહેરે એની કરતા ફિટ. અરમાં જો કપડેથી કાંઈ ઉજળા નથી માણા, એ એના સ્વભાવથી ને એના કામથી ઉજળા હોય. એ લોકો એટલું નથી સમજતા. નો સમજે એટલે જ તેને, પણ આપણે કાંઈ થોડી કહેવા જવાય. આ ગાંડાને એમ કહેવા જવાય કે તું ગાંડો છો? ન કહેવાય. અને હું એમ કહું દેવાંગ કુમારને કેમ છે? એની તબિયત સારી છે? એમને કાંઈ વાંધો નથી, એ તો એને તાજા માજા. સાચું કહું ને તો આ હંધાઈની સામે હું એટલે નથી બોલતી કે મારે તો એમનું જોવાનું હોય. એ મને કાંઈ ન કહે તો પછી મારે હું કામ બોલવું જોઈએ? બસ લે, આપણા કહેવત છે ને કે થડ મજબૂત હોય ને તો પાંદડા તો હૈલ્યા કરે. એની સામે નહીં જોવાનું. થડ એટલે તારો ઘરવાળો અને મારો જમાઈ, એ મજબૂત હોય પછી હાવ હરા ને જેઠાણી ને શેઠ ને એ બધાય ભલે ને બોલ બોલ કર્યા કરે. પણ અમારા સસરા છે ને એ ભગવાનના માણા હો, એમને એવું કાંઈ નહીં. એ હાચું કહું, હા જો કેતા ભૂલી ગઈ. હું આવી ને તો તારી હાવું તો માં ગમે એમ મોં ફાટ બોલે અને તારા હરા તો એને ટાઢા પાડતા જાય કે એ દામિનીના બા છે એની હારે સારી રીતે બોલ, મને કે તમે જમીન જાજો સા પીજો. મેં કીધું ના ના દેવાંગ કુમાર આવે ને એટલે અમે લોકો બહાર સા પી આવશું. તો ઓલી કે ના ના અંદર છે બનાવી નાખો. એલી હું બનાવતી હોઉં. હાસી વાત છે. હા મહેમાન આવ્યો તો આવું થોડી કરાય, પણ હવે તમે આવ્યા છો ને તો રોકાવાના છો ને? ના ના, આ તને જોઈને બસ હવે હાંજક ના હું વહી જાય. કાંઈ નહીં, હાલો એ તો છે ને હું એમની યાર વાત કરી લે. એ જેમ કે ને એમ કરું, અને કે ને એક દી રોકાવાનું તો રોકાઈ જાજો પાછા. બટા આ જમાઈનું માન નહીં રાખો. બટા રાખાય ને, પણ આપણામાં કઈ દીકરીના ઘરનું પાણી એ માં ન પીવે તો પછી હવે ખાવા પીવાનું ને રાત રોકાવાનું ક્યાંથી થાય? એટલે જવા દે. એ તારા હરા હારા છે ને એટલે જો મારા માથેથી ભાર હળવો થઈ ગયો. બીજું બધું ઠીક. મારા જમાય ને તારા હરા ઈ બે હારા હોય એટલે બહુ થઈ ગયું. હાઈસે હાલો તો હાલો અંદર. હાય એ રામ, હાલો મારી દીકરી મળી ગઈ બસ. હા જો હારો હોડું. આ હું ગઈ ને ત્યારે ભાખરી બનાવીને ગઈ હતી. હવે તમે આવ્યા છો ને તો આપણે બે હાટું છે ને ચા બનાવી નાખો. પણ શા બનાવ? પણ એ તું જે ભાખરી કહીશ ને એ નહીં, તું મને એક રોટલો ઘડી દે ને. રોટલો? હા તે એમાં આવું થઈ ગયું, વાર કેટલી લાગે? ફટાફટ છે ને આ રોટલો ઘડી દો. હાલો. શેન બાજરાનો? હપ આ શું કરો છો માં દીકરી? આ કાંઈ નહીં, બાને છે ને રોટલો ખાવો તો તે રોટલો બનાવું છું. જો આપણા ઘરમાં છે ને આવા રોટલા બોટલા નહીં બને, અને આપણા ઘરમાં તો એવો લોટ પણ ન હોય. દામિની, આ વાંદરી કોણ છે? બા મારી જેઠાણી છે. અને તમે વાંદરી કોને કહો છો? એ તને. અને જેઠાણી હોય ને તો એના ઘરની. અને આંબળ, આમ ગમે એમ તું બોલીશ ને એક દેશ ને અડબોત તો ડાસુ રંગાઈ જાય તારું. હા તો અમને આવડે ડાસુ રંગતા, પણ આ તો તમે મોટા છો ને વળી તમારી ઇજ્જત કરીએ છીએ. આ તમારી માં દીકરીની જેમ સંસ્કાર નથી જલાવતા. એ અમારે છે ને ગામડામાં મોટા હોય ને એની આવી રીતે કઈ ઇજ્જત ન કરે જેવું તો આમે બોલીને કરે. અમારી છોડી મોઢામાં જીભ જોઈ કોઈ દી? દોઢ વેતનો ઝીબડો છે તમારી સોડીમાં. અને આ કોણ છે? હા આવા કપડા પહેર્યા હલકા, આમાં તો કેવી લાગે હાવ. ભાભી અમારા બા છે. તે
તે હું આ અમારા કપડામાં શું છે અમારા શરીરનો કાંઈ ભાગ દેખાય છે? એ આવા કપડાં પહેરવા કરતા તો આ કપડાં હારા છે. આ જો મારા ને મારી છોડીના કપડાં છે ને પૂરેપૂરા. ગામની ભિખારણ જેવી લાગો છો આવા ભાભી. કપડામાં તો માં દીકરી બે હું ભાભી 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 બસ કરો. અત્યાર સુધી છે ને બહુ બોલી લીધું. હા, તમારે મને જે કેવું હોય એ કહી દેજો. પણ મારા બાને શું છે? અમારા બાને છે ને એક શબ્દ ન કહેતા. એમના વિશે છે ને એક શબ્દ નહીં સાંભળું. હા તું તો આવી આ ઘરમાં પણ તારી માને હારવાર આયા બોલાવી લીધી એમ ને અમને બધાને હેરાન કરવા. હે તો તું ઈ કે આ તું અહીં પરણીને આવી છે, તારી માં તને કોઈ દી મળવા જ ન આવી? મારી માં તમારી જેમ આમ 15 દી એક ગામમાં ન નાખે ને. મારી માં બંગલાવાળી છે, બંગલાવાળી. એને તો આવો બંગલો કાઈ ન કહેવાય. હાચી વાત છે. એ તારા જેવી છોડી હોય ને, હાથ વેત લાંબો એનો ઝીબડો હોય ને, એની માં કોઈ દી મળવા ન આવે. આ જો મારી છોડી હારી છે એટલે હું એને મળવા આવી બા. છું. છોડો ને. આ લોકો શહેરના માણસ છે. હા, માણસના સંસ્કાર છે ને એ એમના લુગડાથી, એમના પૈસાથી, એનાથી જોવે છે. સામેવાળું માણસ કેવું છે ને એનાથી એમને ફરક નથી પડતો. હાચી વાત છે. એ છે ને સંસ્કાર અને સંસ્કૃતિ છે ને માણાના લુગડાથી નહીં, એના સ્વભાવથી ને એની વાણીથી આવે, જે તમારામાં છે જ નહીં. સાચી વાત છે હો. આ સંસ્કાર તો તમારી માં દીકરી બેયમાં જ કૂટી કૂટીને ભર્યા છે. તમે બે જ દૂધના ધોયેલા છો કા? ના, દૂધના ધોયેલા નથી, પણ ભગવાનના દીધેલા તો છીએ જ અમે હો. હા તે અમે ભગવાનના દીધેલા જ છીએ, પણ અમને છે ને સમય પ્રમાણે અને જનરેશન પ્રમાણે રહેતા આવડે છે. આ તમારી જેવું નહીં આમ કરીને ઊભું રહેવાનું. હા, તમે અહીં હું કામ આવ્યા છો? હા, હું અને મારી બા હજુ તો અહીં આવ્યા હતા. હા, વાહે વાહે હું આવી ગયા. હા, હું કામ હતું તમારે? હા, મારા બાએ કાંઈ તમને કીધું તું? આ તમે છે ને રોહડા માં દીકરી ખાખા ખોળા કરતી હતું ને એટલે મારે જોવા આવવું પડ્યું કે કાંઈક અહીંથી વસ્તુનો કામ ભેગી કરે. ભાભી, આ તમારી પાસે તો હંધુ એ છે ને. આ ભગવાને તમને બહુ બધું આપ્યું છે, એટલો પૈસો છે. આ જ્યારે જોવો ત્યારે પૈસાની વાતો કરતા હોવ છો, તો પછી એમાંથી થોડી વસ્તુ વહી જાય તો તમને શું ફરક પડે? આ દરિયામાંથી એક લોટો પાણી લઈ તો હું થઈ જવાનું છે. હાય હાય હા કેટલી મહેનત કરે છે બિચારો મારો દેર ને મારો વર, અને તું એમ કહેશો કે આ વસ્તુ બધી ગામડા ભેગી કરવી એટલે તારે જવું છે કમાવા? એ ગામડા ભેગી કરવાની વાત નથી કરી. તું શેરની છો ને તો શેરની થઈને રે, અને આ અક્કલ છે ને જરાક ચલાવતા શીખ અને સાંભળતા શીખ. એણે કાંઈ એવું કીધું કે અમે અહીંથી કાંઈ લઈ જવાના છીએ? એ એક રકાબી સા પીવું ને તો કાંઈ તમારું ઘટી નહીં જાય કહું છું. ઘટી જાય, દૂધ ઘટે, સા ઘટે, ખાંડ ઘટે, બધું ઘટે. આ તું આવી છે ને આ ઘરમાં ત્યારથી બધું ઘટતું જ આવ્યું છે. હા તો અહીં તો આવી હતી એની માને લઈને આવી હારવા. હાલ મારે સા નથી પીવી. હાલ હા રહેજે ભૂખી. પુપ્પતભાઈ ને ખબર પડી ગઈ. હા આખો દી ફોનમાં ને ફોનમાં. હેલા પણ તું જોતો. હા દેવાંગને હું કેવું ને કાંઈ ખબર નથી પડતી. હા એની લીધે તો છે ને આપણું ઇજ્જતનો ભાજીપાલો થાય છે. મારી વાત સાંભળ. હા પુપ્પતભાઈ વિનુભાઈ બધાને ખબર પડી ગઈ. પડી ગઈ. હા ને પિયુષ ના તો મેં 10 ફોન કાપ્યા ને તો પાછો ફોન કર્યો. અરે! મેં ઉપાડીને કીધું મેં તારે ઈ વહીવટ નથી કરવાનો. અરે પણ ખબર તો પડવાની જ છે ને. આ દેવાંગભાઈ એના વોટ્સએપમાં, ઇન્સ્ટામાં, ફેસબુકમાં બધામાં લખ્યું વેલકમ ટુ માય ન્યૂ લાઈફ પાર્ટનર. એ હું હવે હા, જો તું મતલબ માં અહીંયા આવી તું કેવી સેટ થઈ ગઈ. ભલે આ ગરીબ ઘરની ભલારી પણ થોડીક આમ મોડર્ન કપડાં પહેરતી હોત તો હું વાંધો હતો. અરે એને તો છે ને ઈ ઘાઘરો મેલવો જ નથી. હા શું કહું તો. અને ઈ તો હતી તમને ખબર છે અત્યારમાં હું થયું? હું છું. હા એની માય આવી અહીંયા. હા તે એની માં તો છે જ ને અહીંયા. એ તો મને ખબર જ છે. પણ એની માએ છે ને મારું જે અપમાન કર્યું છે કઈ કાનમાંથી કીડા ખરી ગયા એવું બોલી. આ તારું અપમાન કર્યું. હા મારું. તો એને હાથ પકડીને ઘરની બહાર નો મૂક્યા ભાઈ બેયને. આ ઓલી દામિનીને તો પોગી રહો, પણ આ એની માં છે ને એ તો બહુ નથી કાંઈ એનામ કાંઈ નથી લેવાનું. લાકડી છે હું કર. પણ હું શું કહું છું અશોક, આપણે આપણા સંસ્કારો પ્રમાણે રહેવું જોઈએ કે નહીં? એ આપણીથી મોટા છે તો આપણે એમની સામે ના બોલાય ને. આ વાત ઉપર જ છે ને પ્રેમ વધી જાય છે તારા તરફ. તો પછી પણ છે ને હદ થઈ છે હો હવે હદ. હા
રસોડામાં ખાખા ખોળા કરતા હતા અને બેની માને બધું દેખાડતી હતી. એટલે મેં એમ કીધું કે જો અમારા રસોડામાંથી કાંઈ વસ્તુ ઓછી ન થવી જોઈએ. એ કે અહીંયાથી વસ્તુ ગામડે પહોંચી જાય જોઈએ. તમારે શું ફેર પડે? તમે તો બંગલાવાળા છો ને. જો તું સરી બરી લઈ ન લઈ, નકર પછી આપણે સુધારશું કેમ તે. એ તો વાત છે. હવે ઓલી ફ્રૂટની સરી કેવી છે? હું 700 રૂપિયાની મોલમાંથી લાવી. એટલે જ ને. તો ઓનલી ફોર ફ્રૂટ કાપવા માટે લાવીશું ને આ મા દીકરી એનથી રમતું રમે. આને છે ને એમ જો, આને ટીકડી નાખી દેવાય. એમ કે આ દૂધ છે, આ દૂધમાં છે ને દવા નાખેલી છે, એનાથી છે ને તમારું શરીર સારું થઈ જાય. એમ કે એવું કાંઈક કહીને એવું જ કંઈક કરવું જોશે. આ ઓલી ખુંજલીનો પાવડર આવે કે નહીં એ લઈ આવો ને એની માની વાહામાં જ નાખો. પછી ભલે આખો દી મામા કરતા. સાચી વાત છે. હાસ તો મને નો બોલવાનું બોલી છે, કઈ નો બોલવાનું બોલી છે. મને તો ઘડી કેમ ચૂકું રોવા મળ્યું. પછી મેં એમ કીધું નહીં, રોવાનું નહીં, આપણે એની સામે પડવાનું. હાચી વાત છે તારી. તો હા હાચી વાત છે. હું શું કહું તમને ખબર? આ મમ્મી એમ કહેતા હતા કે જામિનીને ઘરની બહાર કાઢવા માટે કંઈક પ્લાનિંગ કરવો જોશે. પ્લાનિંગ નહીં, ડાયરેક્ટ કાઢી જ મુકાય. એમાં કઈ સોગડિયું જોવાની જરૂર ન હોય. અરે પણ દેવાંગભાઈ થોડી ના એમ ડાયરેક્ટ કાઢવા દે. યારે બહુ કરી હવે હો. તો હા, તમારી પાસે કંઈક એવો આઈડિયા હોય તો આપો ને કે આ પૈસા ચોરી લઈને આપણે એની ઉપર ચોરીનો ઇલ્ઝામ નાખી દઈએ. હા એવું કરે, પણ ચોરીને પછી વહી જાય તો પૈસા હાચીને પૈસા જાય તો વાંધો નહીં, પણ એ તો વહી જાય. હા, તમને પણ પૈસાની જ પડી હોય દર વખતે. તો પૈસાની જ પડી હોય ને, આ પૈસા છે એટલે તું ખુશ છો, નકર હું તું મારે યારે રે. એક મિનિટય નો રવા તમારું થોબડું જોઈને. એટલે જ ભગવાને આમ જો મને રૂપિયા વાળાને ઘરે જન્મ આપ્યો, સમજી. સાચી વાત છે હો. હા, બાકી આમ જો મને કઈ વીટ્યું નો કઈ શોખ તો નથી, તને ખબર છે ને. હું તમને લગ્ન કરીને થોડી આવી છું. આ ઘરમાં હું પૈસા જોઈને જ તો હું આવી છું ને. એટલે આ મજાક છે હો બધું, આમ મજાક? સિરિયસ નહીં લેતી. ના રે ના, સિરિયસ થોડું લેવાનું હોય. આ પૈસા જોઈને તો ઓલી દામિની આવી છે. મને તો એવું લાગે છે કે એ કંઈક ને કંઈક રોલ તો કરવાની જ છે. પણ આપણે છે ને અને આ ઘરમાંથી કાઢવા માટે કંઈક તો કરવું જ જોશે અશોક. અને દેવાંગભાઈને છે ને પ્રૂફ બતાવવું છે. હા, પ્રૂફ તો હું બતાવવાનું હોય ને. હવે વિડીયો ઉતારી લેવાનો, કંઈ પણ એવી એક્ટિવિટી હોય ને કે એનું નીચું પડે અને દેવાંગભાઈ હાથે જેને ધક્કા મારીને કાઢી મૂકે. ઈ નહીં કરતી તું, નકર તું હલવાઈ જાય. મારી વાત સાંભળ, આ પ્રેમ વસ્તુ એવી છે ને, એટલે કદાચ ઈ ઓલી વાકમાં હોય ને તો આપણે ખાલી નાટક કરવાનું છે. વાકમાં હોય ને તોય હાસુ ન માને. અને અત્યારે બધું ભી તો છે જ આ બે ઉપર, બરોબર, આ મા દીકરી ઉપર. એટલે એને અમુક ખબર પડી જાય કે આ બધું કાવતરું જ કરેલું છે ને આમાં તારું નામ આવશે. એટલે ઈ નહીં કરતી, કંઈક બીજું વિચાર. બીજું તો શું વિચારવું હવે? મને તો કાંઈ ખબર નથી પડતી. આ એક દામિની તો હતી એ બરાબર હતું, પણ હવે એની માં કેટલો સમય અહીંયા રહે કાંઈ ખબર નથી. લે હા, પિયુષભાઈ નો ફોન આવ્યો. પિયુષભાઈ વોરા. હા એલા ભાઈ, તમારે શું પંચાયત છે હે? ફોન મૂકી જો, હવે ફોન નહીં કરતા. આ શું ડિઝાઇન બનાવી છે કંઈ સમજાતું જ નથી આમાં. મોટા ભાઈ જુઓ ને, આ આર્કિટેક્ચરે પ્લાન રજૂ કર્યો છે, આ તમને કંઈ સમજ પડે છે આમાં? હા એ હું આગળ બધું સમજાવું. હા ઘડીક બંધ કરી દે. બગે લાગ્યો કે નહીં? કોને? હા તારા સાસુમાં આવ્યા છે ને. લાગી લીધો, આશીર્વાદ લઈ પણ લીધા. હા બરોબર, બહુ સારું કામ કર્યું છો તે, બહુ. તો હું સારું જ કામ કરું છું મોટા ભાઈ. આ ન જાણે કેમ પણ તમે લોકો હંમેશા મેણા ટોણા મારતા રહો છો બધા, ખબર છે મને. આ તમે આવું જ કંઈક કહેવા આવ્યા હશો. હા આવું જ કહેવા આવ્યો છું. એમ નહીં, તને જરી કઈ પેલા વિચારે એનું આવ્યો નહીં, જરાય વિચાર નહોતો આવતો, અને વિચાર આવતો હતો ને તો પણ વિચારને હું કાઢી નાખતો હતો. અરે જરીક આપણું ઘર તો જોવું તું તારે. મોટા ભાઈ તમે મને કહેશો, હા તમને વાંધો કઈ વાતનો છે? આપણે પૈસાવાળા છીએ એ બાબતનો વાંધો છે કે પછી પેલીની પાસે પૈસા નથી એ બાબતનો વાંધો છે? સમજાવશો? હા સમજાવું. ગરીબ હોય તોય વાંધો નહીં, એ તો તને પ્રેમ થઈ ગયો હોય ને તું લાવ્યો હોય એમાંય વાંધો નથી. હા, પણ આ આવીને તો આ પહેરે છે એ પહેરવેશ તો બદલાવો તો. સંસ્કૃતિ છે, એના જે જગ્યાએ રહે છે એ ગામડાની સંસ્કૃતિ છે, અને એ એના ગામડાની સંસ્કૃતિ પ્રમાણે રહેતી હોય તો શું વાંધો છે? કાંઈ વાંધો નથી. હા. ત્યાં સુધી કાંઈ વાંધો નતો. હા. પણ હવે આ ઘરમાં પ્રવેશ કર્યો ત્યારે જીન્સ પહેરીને લાવ્યો હોત તો હે શું વાંધો હતો તને? એને નથી ભાવતું જીન્સમાં, એટલા માટે જીન્સ પહેરાવીને નથી લાવ્યો. થી લાવ્યો વાળો. અને હું તને શું કહું છું, હવે આ
તારા સાસુ આવ્યા છે ને હમ તો એની હારે છે ને એને મોકલી દેજે બરોબર. આપણે 3 ફોટા મારા આવ્યા છે બરોબર. એક ભૂરી છે, એક ધોળી છે અને એક બીજી છે, એ 1 નંબર છે. એની હારે છે ને તારી વાત અકાવું. મારે આ તમારી 1 નંબર વાળી ભૂરી કે ધોળી કોઈ પણ છોકરીમાં જરા ઇન્ટરેસ્ટ નથી. અને આ વાત રહી દામિનીને ઘરે મોકલવાની, દામિનીને ક્યારેય પણ ક્યાંય નથી મોકલવાનો. એ અહીંયા જ રહેશે મારી સાથે. પછી એમાં તું હું ભાળી ગયો છો? બધું જ જે એક પ્રેમીને પ્રેમિકામાં દેખાય ને એ બધું જ ભાળું છું. મારી પત્ની છે અને અમારા લગ્ન થઈ ચૂક્યા છે, એટલે શું ભાળી ગયો છે, શું કરી રહ્યો છે, આવા બધા સવાલ મોટાભાઈ પ્લીઝ મહેરબાની કરીને હવે નહીં પૂછતા. જો લગ્ન ભલે થઈ ચૂક્યા હોય, અત્યારે ઘણા બબ્બે લગ્ન કરે છે, એકને કાઢી મૂકે બીજી હારે લગ્ન કરે. એવી રીતે આ કર, એને આનથી છે ને મોકલી દે. આપણે છે ને આ ગામડાની છે ને એ રાખવાની નથી થતી. ખબર છે હા મોડર્ન જમાનામાં રહીને તમને પણ મોડર્ન જ વિચારો આવશે, પણ મોટાભાઈ મારું એવું નથી. હા ભલે દામિની ઓછું ભણેલી હોય, ગામડાની છોકરી હોય, પણ છતાંય એ જેવી રીતે પણ રહે છે ને મને ગમે છે. હા ઘરમાં ભલે દરેક લોકોને જે કંઈ પણ લાગતું હોય, બાકી મારા માટે તો એ આ દુનિયાનું સૌથી બેસ્ટ વ્યક્તિ છે કે જે વ્યક્તિ એના બાને એકલા છોડીને અહીંયા આવી છે. સો તમારે મને વધારે સમજાવવાની કોઈ જરૂરિયાત નથી. એ તો આવી હોય શું કામ આ બધું સારું સારું ભાળે સમજો તું, પણ તને તો એમાં પ્રેમ જ દેખાતો હોય છે. હા પ્રેમ સિવાય કંઈ નથી દેખાતું. અને આમ પણ હું જે કંઈ પણ કરી રહ્યો છું ને એના માટે જ કરી રહ્યો છું. એટલે પ્લીઝ હવે તમારે જવું હોય તો જઈ શકો. અરે પ્લીઝ પ્લીઝ એક બાજુ મૂક તું, અને હું કહું ને એમાં ધ્યાન રાખ. હું તારા હારા હાટું જ કહું છું, નકર પછી મમ્મીનો મગજ જાહે ને તો તમને બેહીને ઘરની બહાર કાઢશે. વાંધો નહીં, જો એવો સમય ભગવાન બતાવશે ને તો એ સમયને પણ સ્વીકારી લઈશ. બાકી દામિનીને મૂકવાની જ્યારે જ્યારે પણ વાત આવશે ને ત્યારે હું હંમેશા એટલું જ કહીશ કે દામિનીને ક્યારેય પણ એકલી નહીં છોડું. પરણીને પત્ની બનાવીને ઘરમાં લાવ્યો છું ને તો એક પતિ તરીકેની તમામ ફરજોને નિભાવીશ. તને કઈ પાઈ નથી દીધું ને? નહીં, કાંઈ નથી પાયું અને કોઈ જાદુ ટોણા નથી કર્યો. એલા ભાઈ તું છે ને આમ શાંતિથી વિચાર. તમે કેમ નથી વિચારતા? હા દર વખતે એકનો એક પોઈન્ટ લઈને દરેક લોકો આવી જાવ છો. હા તમે ક્યારે વિચાર કર્યો છે? હા મારા ભાભી કરતા તો 1000 ગજે સારી છે. હા જુઓ ને મારા ભાભી, હા ઘરમાં બધાને ઓર્ડર કર્યા કરે છે. તમને તો પોતાના હાથ નીચે રાખે છે. આ પતિ નથી સમજતા, પતંગિયું સમજે છે. પતંગિયું કે જ્યારે મન થાય ત્યારે ઓર્ડર કરીને ઉડાડી મૂકવાનું. એવું જ છે અમારો પ્રેમ છે, એને પ્રેમ કહેવાય. હા. પત્નીની વાત માને ને પતિ એને પ્રેમ કહેવાય. વાહ, ખરેખર મોટા ભાઈ તમારી પાસેથી જ શીખીને આવ્યો છું. આ તમે જેવી રીતે ભાભીની વાત માનો છો એવી રીતે હું પણ મારા પ્રેમની વાત માનું છું. તો દામિની કહે જેમ કરું છું એમાં શું ખોટું છે? પણ પ્રેમ જરીક જોઈને કરાય ને. તો એવું થયું, તમે કરો એ પ્રેમ, અમે કરીએ એ બધા કાંડ. આવું જ થયું ને? એક વાત મારી માનતો તો હું છે ને હમણાં તાર ભાભી હાટું 4 જીન્સ મંગાવવાનો છે, તો 2 એની હાટું મંગાઈ. હાથ જોડું છું, કઈ નહીં મગાવતા. તો આને તો હવે બહુ કરી, તાર સમજવાનું જ નથી. નહીં, જરાય સમજવાનું નથી થતું. બહુ કરી હો. ચારે મોટા ભાઈ પ્લીઝ હા, મારે છે ને પ્લાન જોવાનો છે ને જવાબ પણ આપવાનો છે, તો હું મારા કામમાં ધ્યાન આપું. હા આપ બીજું હું સમજાય તો નહીં તું. તમને ફાઇલ સેન્ડ કરું છું, જોઈને મને એરર કહેજો. આને છે ને એક બાજુ મૂકો ઘડીક, અને મારી વાત કાન ખોલીને ધ્યાનથી સાંભળો. મને છે ને બધી ખબર છે તમારી. આ તમારી દીકરી કોણ છે, તમે ક્યાં રહેતા હતા, અને આ દેવાંગ શું કેમ એને લાવ્યો હોય બધી મને ખબર છે. તમને કેવી રીતે ખબર પડી? તમારો દીકરો છે ને એણે જ મારી યારે વહીવટ કર્યો હતો. તમે જે રહેતા હતા ને એ મકાન છે ને મેં જ પડાવી લીધું હતું, અને મેં તમારા દીકરાને થોડા ઘણા રૂપિયા આપ્યા હતા, બીજા એને કાંઈ નહોતું આપ્યું એને. એટલે ના આહુડો ન પડવું જોવે. અને જો આ વાત કોઈને ઘરમાં કરતાય નહીં. આ તો બધા બહાર ગયા છે ને એટલે મેં તમને કહી દીધું. સારું દેખાવશું ને એવું છું નહીં. પણ ભાઈ તમે અમારી હારે આવું કામ કર્યું? મારો દીકરો ગયો, મારી વહુ ગઈ, આ દીકરી નોંધારી થઈ ગઈ. હું કામ એવું કર્યું? અરે તમારા દીકરાને કઈ મેં થોડો મારી નાખ્યો છે, એને એટક આવ્યો ને એને ટેન્શન છે એટલે એ વયો ગયો, ભગવાનને વાલો થઈ ગયા. એમાં હું શું કરું? તમે પૈસા ન દીધા તોય ઉપાધિમાં આવી ગયો ને, તોય મરી ગયો ને.
એ છે ને હવે અમારા ઘરની વહુ છે, મારા દીકરાની વહુ છે ને લગ્ન થઈ ગયા છે. એટલે હવે જો તમે જરી કે ચૂં ચા કરશો ને, ઘરમાં કોઈને આ વાત કરશો ને, તો હું છે ને તમારી દીકરીના ઘરમાંથી કાઢી મૂકી. ના ના, એવું ન કરતા. પણ હું એમ કહું છું, મારી દીકરીને તમે અહીંયા વહુ બનાવીને લાવ્યા છો તો એને હેરાન હું કામ કરો છો? બધાય મળીને એક દેવાંગ હારો છે ને તમે હારા છો. આ તમારા ઘરવાળા મોટા દીકરાને વહુ હું કામ મારી દીકરીને હેરાન કરો છો? અરે એ સુધરી જાય એની ઉપાધિ કરો માં તમે. તમારી દીકરી એ સુખમાં જ છે. જો ગમે એ દીકરી હોય ને એને હારામાં ગમે એટલું દુઃખ હોય, એને ખાલી એનો પતિ સાચવતો હોય ને તો એને ઓલું દુઃખ બધું છે ને હાવ નાનું લાગે. પણ ગમે એટલું સુખ હોય પણ જો એનો પતિ એને સાચવતો ન હોય ને તો એ મોટું દુઃખ કહેવાય. હવે દેવાંગમાં તો તમારે કાંઈ ખામી જ નથી. એ બધી રીતે દામિનીને બહુ સારી રીતે સાચવે છે. પણ ભાઈ, ઘરમાં વહુને મોઢામાં કોળિયો ને માથે ટૂંબો હોય, એ વહુ ક્યાંથી સુખી હોય, ક્યાંથી ખુશ હોય? અરે હું તો છૂટી આપું છું, હું ક્યાં ના પાડું છું. દામિનીને કહો ને છૂટી આપો ને, તમે જ કહો ને, તમે તારે સીધા કરી દે બધાને. પણ તમે પહેલાંથી સંસ્કાર જ એવા આપ્યા છે, કોઈની સામે કાંઈ બોલે ન હોય, કે જેઠાણીની સામે કાંઈ બોલે નહીં, હાહુની સામે કાંઈ બોલે નહીં, એવું ન રખાય. એટલા બધા સંસ્કાર દેવાય નહીં. દીકરીને તો શું શીખવાડાય? જેઠાણી બોલે ને તો સામે બે ધડક જવાબ આપી દેવાનો તમ તારે. ના ના, અમારે ગામડામાં હતો, વહુને હાવું મારે, શેઠ મારે, જેઠાણી મારે ને તોય મોઢામાંથી હરફ ન કાઢે, એવા સંસ્કાર હોય. મારી દીકરી માર ખાઈ લે, એ એક કોર ખૂણામાં બેહીને રોઈ લે, પણ એ હામી નહીં થાય. તમારા નાના માણસોના છે ને આજ વાંધા છે. સંસ્કાર સંસ્કાર સંસ્કારને હું કાંઈ પૂછડું કરે છે સંસ્કારનું? એના રોટલા બનાવાય? અરે માણાને સરો છે ને પાકું થવાય, પાકું. રૂપિયો કેમ મળે? બાસકું ભરી લેવાનું હોય, ભલે ને ખોટું બોલવું પડે. રૂપિયો છે ને આ જગતમાં પરમેશ્વર છે. સંસ્કારથી કાંઈ નહીં આવે. કે દવાખાને જાઓ ને તો એમ કહો ને હું ભાઈ સંસ્કારનું પોટલું લઈને આવ્યો છું, તો કોઈ નહીં તમારી સારવાર કરે. એમ કહો ને રૂપિયાનું પોટલું લઈને આવ્યો એટલે તરત જ ગમે એવો ડૉક્ટર હોય ને તરત એમ કે હા આવો આવો હાથ જોડીને આપણને પગે લાગે. ભાઈ, અમે માણાને નહીં, ભગવાનને ઓળખીને અમે કામ કરીશ. અમે ખોટા કામ કોઈ દી ન કરીએ. આ ખોટા કામ તમે ભલે ન કરતા હો એટલે જ તમારે છે ને આવા હાલ છે તમારા. ખોટા કરો ખોટા તો આવા. અને હું છે ને જેવો શું નહીં એવો તમને પહેલાં કીધું ને જેવો શું એવો નથી. એટલે તમે આ વાત તો હું મારા પરિવારમાં આ વાતની હું ધંધા કરું એ કોઈને ખબર નથી. એટલે તમે આ વાત કોઈને કરતા નહીં, મહેરબાની કરી. નહીં કહું, કોઈને નહીં કહું. મારી દીકરીને હેરાન ન કરો, બીજું કાંઈ નથી જોતું. અને તમે છે ને આ ઘરમાં રહો ને તો આ વાત તમારા પેટમાં નહીં ટકે. કોકને બેકી જ દેહો. એટલે તમે છે ને આજ હાંજ જ તમે નીકળી જજો તમારી ઘરે. હા, હા. આ સાંજની બસ અને એવું લાગશે ને તો 2 લાખ હું આપી તમ તારે. મારે તમારા ખોટા પૈસા નથી જોતા. હવે આ તમે સંબંધ કરાવ્યો છે આયા મારા, તમારી દીકરી મારી ઘરની વહુ બની એટલે મારે થોડુંક તો તમારે ધ્યાન રાખવું પડશે ને. તમે વેવાણ ગુડાણા છો. મારે કાંઈ નથી જોતું તમારું, પણ આજ સાંજે હું વહી જાય બસ. એમણે છે ને હા હા તો એ કબાટમાં મેલીને રાખ્યું હતું. હા એ હોય તો દેખાય. બેટા દામિની, હા બા, મને લાગે છે આ ઘરમાંથી હવે તારા અંજળ ખૂટી ગયા છે. કા બા આવું કા બોલો છો? તારા હરા મને મળ્યા હતા, આવ્યા હતા મારી પાસે. હું બહાર ઓટલે બેઠી હતી ને, હા તો આવીને પછી મને ધમકી મારી. મારા હારા આવું કર્યું? હા. પણ એ તો હારા છે ને બેટા, એ બધાય ખાલી દેખાવના હારા છે, અંદરથી તો બધાય કાળા કામના કરનારા છે. આવીને મને ધમકી મારી. મને કે એ તો તે દી હું બોલ્યો નહીં, બાકી હું તને ઓળખું છું કે તારા મકાન ઉપર મેં મારું મકાન બાંધ્યું છે પાડીને, અને તને પૈસા નથી દીધા એ બધી મને ખબર છે. એટલે જો અહીંયા તું કાંઈ પણ બોલીને તો હું તારી દીકરીને કાઢી મેલે. અને આવી વાત છે. મને તો થયું કે એ મારી યારે હરખી રીતે વાત કરે છે, મારો સ્વીકાર કરી લીધો એટલે એ હંધુ એ ભૂલી ગયા છે અને એમણે એમના કરેલાનો પસ્તાવો હોય છે. ના બેટા, એ તો છે ને તું મોઢું ન ખોલે ને અહીંયા
એટલે તારી હારે સારી રીતે વાત કરે છે. મને તો આવીને એમ કહી ગયા કે ઘરમાં જો કોઈને ખબર પડી છે કે તે કાંઈ કીધું તુકારા પર આવી ગયા. મને કે તે કાંઈ કીધું છે ને તું જોશે તારી છોકરીને કાઢી મેલાય અને આજે નાજે તું આજે વૈસા મને કહી દીધું છે. તમે ઉપાધિ ન કરો. તમને એમના પર વિશ્વાસ છે ને? એમના ભરોસે હું અહીંયા આવી છું. કાંઈ નહીં થાય. બેટા એક વાત કહું, સેવી જમીન હોય ને એવો જ પાક થાય. આ તારી હાવ નથી હારી, તારા હરા નથી હારા, એણે સેલે સેલે પ્રકાશ્યું તો મન લાગે છે કે આ દેવાંગ કુમારી તારી હારે ખાલી મીઠી મીઠી વાતો કરીને રહેતા હશે. છેલ્લે છે ને એ જોશે આ લોકોની વાતોમાં આવીને તને કાઢી મેલશે. હું તો એમ કહું એ લોકોને કોઈને કાંઈ કહેવું નથી ને તને ધક્કા મારીને કાઢે એ પહેલાં આપણે બેવ વયા જાય. હાલ તારા લુગડા ભર. કોઈએ ક્યાંય જવાની જરૂર નથી બા. શું કામ આ ઘર છોડીને જવાની વાત કરું છું? તમારા બાપુજીએ જ કીધું છે મને કે જો ઘરમાં કાંઈ વાત કરી છે ને તો હું તમારી દીકરીને કાઢી મૂકીશ. તો એ કાઢી મેલે એ પહેલાં મારી દીકરીને લઈને વહી જાવ ને. અને મને કહી દીધું છે કે આજ હાનની બસમાં તું વહી જા, દેવાંગ તને ત્યાં બસ ડેપોએ મૂકી આવશે. અત્યાર સુધી તમે જે કીધું ને એ મેં કર્યું. તમે કીધું તું કે જે થાય નહીં થવા દેજે, કોઈની સામે ન બોલતી. તો મેં એમ જ કર્યું. પણ હવે વાત મારા બા ઉપર આવી રહી છે અને હવે મને નથી લાગતું કે મારે ચૂપ રહેવું જોઈએ. દામિની, સમજી શકું છું કે જ્યારે પોતાના ઘરના સભ્યોની સાથે આવું ખરાબ વર્તન કોઈ કરે ને ત્યારે તારા મનમાં શું થતું હશે. જો અત્યાર સુધી તું ક્યારેય પણ કોઈની સામે કંઈ બોલી નથી તો શું કામ હવે બોલીને આંખે શું કામ ચડવા માંગે છે? મેં કહ્યું હતું ને કે સમય આવ્યે હું બધું ઠીક કરી દઈશ. હવે મને લાગે છે કે એ સમય આવી ગયો છે. મારે મમ્મી સાથે વાત કરવી જ પડશે. જો મમ્મીને એકવાર સચ્ચાઈની ખબર પડી જશે ને એટલે મમ્મી તમને લોકોને જતા રોકી લેશે. કોઈને કાંઈ નથી કહેવું. હા, તમારો પરિવાર જુઓ ને કેટલો હસી ખુશીથી હારે રહી છે. એમાં અમે ફૂટ પડાવવા નથી માગતા. અને તમે શું કહો છો કે તમે તમારી માને કહેશો એને એ બધું સમજી જાય એટલે આને જવા નહીં દે, અમને જવા નહીં દે એમ? કૂતરાની પૂંછડી ભોમાં દાટો ને અને વરસ પછી કાઢો ને તો એ વાંકી જ હોય. ખરાબ માણા કોઈ દી હારા ન થાય. આ બધું એટલા માટે થઈ રહ્યું છે કે હકીકતમાં ઘરના બધા લોકોની સામે મારા પપ્પાનો એક જ ચહેરો છે અને એ છે દાન, ધર્મ અને સેવા કરવાની. આ બીજા ચહેરાની કોઈને ખબર જ નથી. એટલે તમે ચિંતા ન કરો બા, મને પૂરેપૂરો વિશ્વાસ છે બા. એકવાર હું મારા મોટા ભાઈ અને મારા મમ્મીની સાથે આ બધી ડિસ્કશન કરી લઈશ ને એટલે આ વાતનું સમાધાન થઈ જ જશે. જે હોય એ તમારે જે વાત કરવી હોય એ કરી લો. બાકી મેં તો વિચારી લીધું કે અહીંથી હું એકલી નહીં જાઉં, મારે છોડીને લઈને જાય. એ અમે લોકો છે ને 1 ટક રાંધશું ને 2 ટક ખાશું, પણ અહીંયા નથી રાખવી મારી દીકરીને. આટલું બધું થઈ ગયું ત્યાં સુધી તમે વિશ્વાસ રાખ્યો મારી ઉપર તો હવે મને એક મોકો નહીં આપો? છેલ્લો મોકો. આના પછી તમારી પાસેથી ક્યારેય પણ કોઈ મોકો નહીં માંગો. ઠીક છે, આપ્યો. હું અત્યારે જ મારા મમ્મીની સાથે વાત કરું છું. તમે ચિંતા ના કરતા બા, હું હમણાં જ આવું છું. આ હું કરસ તું? ખબર નહીં બા, અહીંયા પડ્યો તો ને તો હું જોતી હતી. આ તારો હગો લોક લાગી ગયો, બુદ્ધિ હાલે છે? ખબર ન પડતી હોય ને તો નહીં અડવાનું કોઈ વસ્તુને. લોક લાગી કયો? કઈ રીતે? મેં તો કાંઈ નથી કર્યું બા. મેં છે ને ખાલી ફોન આમ હાથમાં લીધો અને ખાલી આમ જ કર્યું હતું. ખાલી આમ કર્યું હોય ને તો કાંઈ ન થાય, પછી આમ 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 કર્યું હોય તો એનાથી શું થાય? એનાથી લોક લાગી જાય. સો બાપ,
મને ખબર નહોતી. પણ નો ખબર પડતી હોય ને તો નો અડાય. આ ડબલા જેવા. જો હું હવે તમારી આ ઘરની વહુ છું. આવી રીતે તમારી યારે વાત કરું. સેથો પૂર લઈ, કંકુન ચાંદલો કર લઈ અને આમ તૈયાર થઈને ફરી, એનો મતલબ એવો ન હોય કે તમે ઘરવાળી બની ગયા. અને માનતો હશે દેવાંગ તને કદાચ એની ઘરવાળી, પણ મેં તને ક્યારે આ ઘરની વહુ માની જ નથી અને હું માનીશ નહીં. પણ હું કામ હા માની લ્યો ને, તમને વાંધો હું છે બા? તારામાં બધાય વાંધા જ વાંધા છે. એક વસ્તુ તો એવી હોવી જોઈએ કે હું માની લઉં તને. બોલો હા હું તમારા જેવા લુગડા નથી પહેરતી, આવું બોલું છું, ખાલી એ જ વાંધો છે તમને, બીજો કાંઈ વાંધો નથી. જો બે હાથ ને ત્રીજું માથું. એક તો મારો મગજ તપેલો છે, એમાં વચ્ચે જો કાંઈ પણ આડું અવડું બોલી ને તો હાથ ઉપડી જાય, પછી નો કેતી ભૂલ થઈ ગઈ. એ બા હું કહું છું ખબર છે તમને? દામિની, હવે આગળ મમ્મીની સામે કઈ નહીં બોલતી. જા અહીંયાથી. આ લોક લગાડી દીધો છે એને, ખોયલા ને. જા અહીંયાથી, મેં તને કીધું ને. જા. શું કરી રહ્યા છો મને એ જ નથી સમજાતું આ ઘરમાં. જ્યારે હોય ત્યારે બસ તમે આ દામિનીની સાથે ઝઘડો જ કરતા હોવ છો. ચાલુ રાખ, દરરોજનું થઈ ગયું છે. આની પછી હું બોલવાનું છું એ મને ખબર છે. ભાઈ તમને ખબર છે કે દામિની કેટલી ભોળી છે, આખા ઘરને સંભાળીને બેઠી છે, તમને પપ્પાને ભાઈ ભાભીને જેમ કયો એમ કરે છે. અરે સંસ્કારનો તો ભંડાર છે દામિની. આજ બોલવાનો હતો ને. અને મને પણ ખબર છે તમે એ જ કહેવાના હતા કે આ તારા સંસ્કારોનું શું અથાણું બનાવવું છે, પોટલું વાળવું છે. અને અથાણું બનાવવાનું હોય તો તું જ ખાઈ જજે, મારે નથી ખાવું. મમ્મી આજે છે ને મને લાગે છે કે મારે તમારી સાથે બધી વાત કરવી જ પડશે. હકીકતમાં દામિની સાથે લગ્ન મેં અમથે અમથા નથી કર્યા, એની પાછળનું એક કારણ હતું. આવી ગયો ને, આવી ગયો ને મેઇન મુદ્દા ઉપર. ખબર જ હતી મને કે તે દામિની સાથે લગ્ન એમને એમ નથી કર્યા, એની પાછળ કંઈક મોટું કારણ હશે. એ મોટું કારણ હું તને કહું છું, કારણ કે દામિની ગરીબ માવતરની દીકરી છે, એણે તારા પૈસા ઉપર ડોરા નાખ્યા છે અને તારી ઉપર કાળું ધોળું કરાવીને તને ફસાવી લીધો છે. એ વાતની તને આજે ખબર પડી છે, તને પસ્તાવો થયો છે, એટલે તું મારી પાસે આ વાત કરવા માટે આવ્યો છે. હજી આનાથી વાહિયાત વિચારી શકો? હજી જો વિચારી શકતા હોય તો વિચારી લો ને મમ્મી. મારે કહેવાનો કોઈ મતલબ જ નથી બનતો ને આ ઘરમાં. તો ઠીક છે, તો જાને મેં તને ક્યાં બોલાવ્યો નથી વાત કરવી. મારે દામિની સાથે જેવું વર્તન કરવું હશે એવું હું કરીશ. હા. કરી શકે છે તું. એ તો એવું તો કરતા જ આવ્યા છો ને મમ્મી. પણ મમ્મી હકીકતમાં એવું નથી. આ તમને શું લાગે છે આપણી પાસે જે કંઈ પણ પૈસા છે, જાહો જલાલી છે ઘરમાં, એ લોકોની સેવા કરવાથી આવ્યું છે એમ? તો તારા પપ્પાએ રાત ને દિવસ લોકોની સેવા કરી છે, અને સેવા છોડ, લોકો પાસે વધારાના રૂપિયા પણ નથી લીધા. અને આટલા દાન પુન તારા પપ્પા કરે છે તો કઈ એમને થોડા કરતા હશે? લોકોની સાથે ચીટિંગો કરી છે, લોકોની લાશો ઉપર મકાનો બનાવ્યા છે. અને હા, તમને શું લાગે છે આ જેટલી પણ સાઈટો ચાલે છે એ અમથે અમથી બનતી હશે? પપ્પાએ એક પણ સારું કામ નથી કર્યું મમ્મી. અને એ દામિની સાથે લગ્ન કર્યા હોય ને તો એનું કારણ પણ પપ્પા જ છે, બીજું કોઈ નહીં. એટલે તું છે ને આ વાતને ગોળ ગોળ ફેરવવાનું બંધ કર અને મારું બીપી હાઈ કરવાનું બંધ કરી દે. જે બોલવું હોય ને ચોખ્ખે ચોખ્ખું બોલી જા, પોઈન્ટ ઉપર આવી દે, એટલે મને ખબર પડે કે તારા પપ્પાએ શું કર્યું છે ને શું નથી કર્યું. કહું છું, હા ઉમેદપુર જે જગ્યાએ આપણે સાઈડ ચાલતી હતી ત્યાં હું ગયો હતો. ત્યાં કામકાજ બધું હું જ સંભાળતો હતો. હા, એટલે હું છે ને પહેલી વાર એક ઘરડીમાં અને એક દીકરીને મળ્યો. એ લોકોની પરિસ્થિતિ એટલી ખરાબ હતી કે તમે ન પૂછો વાત. આવીને ઓફિસમાં બેસીને પૈસા માંગવા લાગ્યા. મને કહેતા હતા કે અમારા 10 લાખ રૂપિયા બાકી છે. હવે 10 લાખ રૂપિયા એટલે મને થયું કે કઈ વસ્તુના બાકી છે. એટલે જ્યારે બધી વાત પૂછી ત્યારે ખબર પડી કે હકીકતમાં એટલે પપ્પાએ છે ને આ જે બિલ્ડિંગ આપણું ઊભું હતું ને એ જ જગ્યા ઉપર કે જે જગ્યાએ ગરીબોના મકાનો હતા ને એ જ જગ્યા ઉપર બંધાવ્યા હતા. એ લોકોને એક પણ રૂપિયો ચૂકવ્યો નથી. મોટા મોટા સપનાઓ અને ખોટી વાતો કરી. એ સમયે હેમાજીના ઘરમાં એમનો દીકરો, એમની વહુ અને આ દામિની રહેતા હતા. એમની જ વાત છે મમ્મી. એમના મમ્મી બહુ બીમાર હતા. એમના પપ્પા મજૂરી કરીને ઘરમાં 2 ટકનું માંડ કરીને ગુજરાન ચલાવતા હતા. એવા સમયે પપ્પાએ આ લોકોનું મકાન છીનવી લીધું. રસ્તા ઉપર આવી ગયા એ લોકો.
એના પપ્પાની પાસે બીજો કોઈ રસ્તો નહોતો. એના પપ્પા ગયા હતા આપણા પપ્પાની પાસે આજીજી કરવા, હાથ જોડ્યા, પગે પડ્યા, પણ નહીં. પપ્પા માને તો ને, પપ્પાએ 1 રૂપિયો દેવાની પણ ના પાડી દીધી. બીજો કોઈ જ રસ્તો નહોતો મમ્મી એ વ્યક્તિની પાસે, કારણ કે 1 રૂપિયો કમાઈને પણ ઘરમાં લાવી શકે ને એવી પરિસ્થિતિ જ નહોતી એમની. છેવટે આ દામિનીના પપ્પાએ આત્મહત્યા કરી લીધી. હા, એકનો એક દીકરો જેણે આત્મહત્યા કરવી પડી એ પણ એક મજબૂરીના કારણે. ઘરમાં એના મમ્મી બીમાર હતા. થોડા સમયમાં એમને આઘાત લાગ્યો અને એના મમ્મીનું પણ મૃત્યુ થઈ ગયું. વધ્યા કોણ? છેલ્લે ઘરડી ડોસી અને આ દામિની. આ બંનેને મરવા ઉપર મજબૂર કરી દીધા હતા પપ્પાએ. રખડી રખડીને પોતાનું પેટ ભરતા હતા. પૈસા માંગવા વારંવાર પપ્પાની પાસે આવ્યા પણ નહીં. પપ્પાએ એ લોકોને અડધૂત કરીને ધક્કા મારીને હંમેશા ઓફિસમાંથી બહાર કાઢી મૂક્યા. મને દયા આવી ગઈ કે પપ્પાએ જે કર્યું છે ને એ જરાય બરાબર નથી કર્યું. અને મમ્મી, આવું એક જ જગ્યાએ નથી કર્યું પપ્પાએ. જેટલી જગ્યાએ આપણા મોલ, જેટલી જગ્યાએ પપ્પાએ પ્રોજેક્ટ કર્યા છે ને એ બધા પ્રોજેક્ટ ઉપર ગરીબોની હાય, ગરીબોની લાશો અને ગરીબોની બધું આપ લીધી છે પપ્પાએ. પણ નહીં, તમને નહીં સમજાય, કારણ કે તમને તો તમારી ફેશન, તમારા મોજ શોખ અને રૂપિયા જ દેખાય છે ને. સોરી મમ્મી, મારે આ વાત તમને કરવી નહોતી, પણ હા વારંવાર તમે આ ઘરમાં જે વર્તન કરો છો ને એના હિસાબે કહેવું પડ્યું છે. માફ કરજો. જો આપણે મંદિરમાં આપણે 1 લાખ રૂપિયાનું દાન લખાવ્યું હતું ને, તો એ લોકોએ કીધું કોનું નામ લખાવવું છે, તો તારા મમ્મી પપ્પાનું લખાવો કે મારા મમ્મી પપ્પાનું? તમારા મમ્મી પપ્પાનું લખાઈ દો. તમે દો છો ને, મારા મમ્મી પપ્પા તો દાન કર્યા જ રાખતા હોય. અરે પણ મારું એમ કહેવાનું, 3-4 જગ્યાએ આપણે મારા મમ્મી પપ્પાના નામ લખાવ્યા છે, તો ક્યાંક તારા મમ્મી પપ્પાનું નામ લખાવી તો સારું પડે ને. ના ના ના, તમે તમારા મમ્મી પપ્પાનું નામ લખાવો. એ બધી વાત મૂકો, મારે આજે એક વાતનો ખુલાસો કરવાનો છે. દામિનીને આ ઘરની બહાર જ કાઢીને રહીશું તો. દામિની બા, હેતલ, અરે બધાને કામ છે ને, કાઢી મૂકવાના છે. બે બધાની વચ્ચે આને દામિનીને કેવું છે તો વહી જાય. જુઓ બેન, મને સાચી હકીકતની બધી ખબર પડી ગઈ છે કે મારા ધણીએ આજથી ઘણા વર્ષો પહેલાં તમારું મકાન પાડીને ત્યાં બિલ્ડિંગો ઊભી કરી છે, અને તમારા ભાગે પડતા જે રૂપિયા આવતા હતા એ પણ તમને નથી આપ્યા, અને લાખો રૂપિયાના દાન એટલા માટે કરે છે કે એણે કરેલા કાળા કર્મો ઉપર પડદો પડી જાય. મમ્મી, તમે આ શું બોલો છો? તમને કઈ ખબર છે કે તમે પણ આ લોકોની વાતમાં ભોળવાઈ ગયા? આ લોકો તો નાટક કરે છે. તું શાંતિ રાખીશ? તને જ્યારે સત્ય હકીકતની ખબર પડશે ને ત્યારે તારી પાસે પણ શબ્દો નહીં હોય. તને ખબર છે કે આપણે જે રૂપિયા ઉપર તાગડધીના કરીએ છીએ, તારા પપ્પા લાખો રૂપિયા આપણા હાથમાં ધરબે છે ને, એ રૂપિયા ગરીબ માણસના લોહી પર સેવાની કમાણી છે. હું કાંઈ મફતમાં નહોતો લેતો, એમ તો 2-3 લાખ રૂપિયા આપું છું, કઈ હાવ મફતમાં નથી પડાવતો કોઈના મકાન. 30 લાખની પ્રોપર્ટી કોકની લઈ લેવાની અને 3 લાખ રૂપિયા આપી દેવાના, એટલે સીધો 27 લાખનો નફો. એ તો ખાલી પ્રોપર્ટીનો. ઉપરથી જે કંપની તરફથી મળે છે એ નફો તો આખો અલગથી. એ કેમ ગણાવતા નથી તમે? એટલે તારા પપ્પાનું કામ એ છે કે નાના માણસો જ્યાં રહેતા હોય, જે ઝૂંપડપટ્ટી જેવો વિસ્તાર હોય, એ લોકોને લાખ રૂપિયા આપી દેવાના, અને એ જ જમીન કરોડો રૂપિયા, અબજો રૂપિયામાં વેચી દેવાની અને લોકોની હાય લેવાની. એટલે અત્યાર સુધી આપણે આ લોકોની હાયના લીધેલા રૂપિયાથી જલસા કરતા હતા ને? હા હા, તમે જે પૈસાનું એટલું બધું અભિમાન કરતા હતા ને, એ પૈસા અમારા ગરીબના હતા. મારા જેવી કેટલીય છોકરીઓ ના હતા જેનું ઘર તોડ્યું હતું, જેને બેઘર કરવામાં આવી હતી. હા, તમને ખબર છે આપણા સસરા, એણે અમને ઘર વગરના તો કર્યા, પણ મને તો બાપ વગરની એ કરી અને મા વગરની એ કરી. હા, આજે મને બધું સમજાઈ ગયું છે કે
જે પતિ ઉપર હું ગર્વ કરતી હતી ને કે મારો પતિ લાખો અને કરોડો રૂપિયાના દાન કરે છે, જે કમાય એમાંથી થોડા ઘણા પૈસા રૂપિયા હે મંદિરોમાં વાપરે છે, ગાયો પાછળ વાપરે છે. પણ આજે ખબર પડી કે એ તો એ સત્કર્મની બારી ખાલી છટકવા માટેની હતી. બા દામિની, જો મારી ભૂલ માફ કરવા જેવી તો નથી જ, અને મારા ધણીની ભૂલ તો સાવ માફ કરવા જેવી નથી. પણ એમ છતાંય તને તારી મમ્મીનો પ્રેમ તો નથી જ મળ્યો ને, તો આજે એક માને માફ નહીં કરે માનો પ્રેમ મળવા માટે? હા બાપ, તમે માફી ન માગો. હા, તમે તો ખાલી એટલું દિસતા હતા ને કે હું એ તમારા જેમ રહું. તમે આ જીન્સ પહેરો, એ પહેરું, તમારી જેમ હા ઇંગ્લિશ બોલું. પણ મેં કોશિશ કરી, હું ન રહી શકી. મારે મારી રીતે જીવવું હોય, મારે મારી રીતે આ ઘરમાં રહેવું હોય, તો એમાં વાંધો હું છે? હા, કોઈ 5 માણાને બતાવો, મારે આ જીન્સ પહેરવાના? હું ત્યાં ખોટી હતી બટા, હું તો ખોટી હતી. હારો હાર મેં મારી મોટી વહુને ખોટા રવાડે અને ખોટા ઋત્વમાં ફસાવી હતી. હા દામિની, હા, મેં તને ન બોલવાના શબ્દો બોલ્યા, અને તને તો ઠીક, પણ બા તમને પણ મેં ન કહેવાનું કીધું. બને તો મને માફ કરજો. અરે તમારે કોઈને માફી માંગવાની જરૂર નથી. આ બધી ભૂલ તો મારી જ હતી. મેં એવા અસંખ્ય ગરીબોની હાય લીધી છે. મારે એમ હતું કે હું આ બધું કરું છું એમ મારા પરિવાર માટે જ કરું છું ને. પરિવારને આથી વાતની જાણ જ નહોતી. પણ જ્યારે મારી પત્ની મારા દીકરાને આ વાતની જાણ થઈ ને, ત્યારે આ લોકોએ જ મારી આંખ ખોલી દીધી છે. બેન, હું તમારી માફી માગું છું. બેટા, હું તારી માફી માગું છું કે તમારા જેવાના ભાઈના લીધે જ આ બધી સંપત્તિ મેં ભેગી કરી છે. હકીકતમાં કોઈને દગો કરીને કરોડો રૂપિયા કમાવાના, એના બદલે મહેનતનો 1 રૂપિયો કમાવો સારો. હા, વાંધો છે ને પૈસાનો કમાલ છે. હા, તમને પૈસાનું અભિમાન હતું, ઘમંડ હતું. બાપુજી, હા દરિયો એટલો વિશાળ છે, એટલો મોટો છે, છતાંય એને જરાય અભિમાન નથી. અને આ માણા, એની પાસે કાંઈ નથી, છતાંય અભિમાનનો પાર નથી. હાસી વાત છે ભાઈ. બેન, હવે જે થઈ ગયું એ બધું ભૂલી જાઓ. જે વીતી ગયું એને હું યાદ કરવાનું. બસ મારી એક જ અરજી છે તમને, મારી દીકરીને હવે ક્યારેય કાંઈ કહેતા નહીં. બસ મારી દીકરીમાં એટલા સંસ્કાર છે, એને 2 ટાઈમ તમે રોટલો દેવો ને એ ખાઈ લે. જો બા, તમે જરાય ચિંતા નહીં કરતા. અમે તો રસ્તો ભટકી ગયા હતા. તમારી દીકરીએ તો એ રસ્તો અમને દેખાડ્યો છે. એટલે આજથી તમારી દીકરી એ અમારી દીકરી. તમે જરાય ચિંતા નહીં કરતા. અને એ બેઠી છો, હું જા બધાય માટે ચા મૂક. હા, હમણાં બનાવું ચા. હા, તમે હંધાઈ સા પીવો, હું હવે મારે ઘેરે જાઉં. અરે ચા પીને પછી નિરાતે દેવાંગ તમને બસમાં મૂકી જાય. એ તો હું વહી જાય, પણ અમારામાં છે ને દીકરીના ઘરનું પાણી એ ન ખપે. પૈસા દઈ દેજો.